એકદમ નઈ નવેલી ચેનલ ઉપર જિંદગી ના આપરે દુશ્મન કા આપરે. ઓ લોડ ઉતારશું આજે તમારો અમે બધા મળીને, કેમ કે અમે કરવાના છે તો આજનો ટોપિક છે એક્ઝામ નું રિઝલ્ટ. પણ મેઇન વાત એ છે પહેલા 10મું મહિનો પછી 12મું મહિનો. વાહ, કેમ કે એ જોડામાં હતો એટલે આપણી જોડે નહીં હતો, કેમ કે જોડકામાં હતો. ત્યારે હું જોડામાં નહીં હતો, ત્યારે હું એકલો જ હતો. એવું છે પ્રેક્ટિકલ માં કઈ રીતે ફેલ, બાકી બધામાં હું કઈ હું કઈક ગાળ આપી ગાળ યાર જો દે. 9માં આવેલા મારા 85, 10માનું રિઝલ્ટ આવ્યું 49%. એટલા દૂર ત્યારે જ જવાય જ્યારે આપણે પ્રેમમાં હોઈએ. ધીમે ધીમે પછી આપણને કોઈ મહિનું ન હોય. પછી મેં ઘરે એકવાર કીધું કે મારે આ નહીં કરવું. હવે પૈસા ક્યાંથી લાવવા? હજી એક છોકરી આના પૈસા ભર્યા. એટલે એમાં શું છે કે એકચ્યુઅલી બહુ મસ્ત સીન હતો. ઈ કરવાનો પૈસા નહીં હતા. સો કેમ છો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારી એકદમ નઈ નવેલી ચેનલ ઉપર. હા, હું એકલો નથી રહેવાનો આ ચેનલમાં. ઘણા બધા મોટા મોટા લાંબા લાંબા ટૂંકા જાડા પતલા કાળા ગોરા લોકો પણ આની અંદર જોડાવાના છે, જેની સાથે આપણે મસ્ત મસ્ત હાસ્યભરી વાતો કરશું. એમાં હું પહેલા સ્વાગત કરવા માંગીશ વિરલભાઈ ચૌધરીનું સ્વાગત કરવા માંગીશ. જોરદાર તાળીઓ પાડજો, એડિટમાં મૂકી દેજો ભાઈ. થેન્ક યુ ભાઈ, કેમ થેન્ક છે યુ. બહુ મસ્ત મજામાં. તો આપણે બીજા આપણા મિત્રને બોલાવીએ. કોઈ બહુ આપણા બધા મિત્રો જ છે, તો એની અંદર આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે લાલુ સોનવાનેનું. કેમ છો? બસ મજામાં. આવો આવો, બેસો 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 બેસો. થેન્ક યુ. ત્યારબાદ આપણે સ્વાગત કરશું સિરિયસ માણસ ધ્રુવ મસરૂવાલાનો. સોરી, હું છું લવારા. બેસી જાઓ, બેસી જાઓ. ભાઈ જે બહુ પહેલેથી ડિઝાઇન થઈ ગઈ છે, ત્યાં જગ્યા પર આપણી ડિઝાઇનને કેજીથી કઈ નહીં, કઈ નહીં, બેસી જાઓ. રવા લાગી ગઈ. અને આખું માઇન્ડસેટ એનું આખું માઇન્ડસેટ એનો આખો માઇન્ડસેટ એ થઈ જાય કે મારે તાન બેસવાનું હતું. Okay. સમજી જાઓ કોણ હશે. હવે સ્વાગત કરશું આપણે ઉર્વિલભાઈ શાહનું, જે મારો શર્ટ પહેરીને આવ્યો છે. વાવ ભાઈ કેમ છો બધા? બસ એકદમ મજામાં. ગમે તેમ લવારા કરવાનો છે આપણે. કેમ છો? જિંદગી ના આપરે દુશ્મન કા આપરે. ઓ એટલે આ વિરલનો સ્ટાઇલ છે કે જ્યારે પણ કોઈ પૂછે કે કેમ છો તો એ આવી રીતે જવાબ આપે. વાહ. હા, તો હવે આવો કેવું લાગે છે એમ આજે નવી ચેનલ આપણે ઘણું સરસ લાગે છે. આપણે અહીંયા બેસીને ઘણું સરસ મજા આવે. સારું લાગે છે. એસીમાં બેસા જ અમે. પણ એ હવા લાગતી નથી. જો એક કે સારું કેમ લાગે છે? કેમ કે આ શૂટ સૌથી સહેલું લાગશે અમને. ફ્રેશ એકદમ આમ. કેમ કે કોઈ સ્ક્રિપ્ટિંગ નથી, કોઈ 3 2 1 બોલે ત્યારે સ્ટાર્ટ નહીં કરવાનું, એસીમાં બેહવાનું છે. કોઈ પણ લોડ નથી લેવાનો ભાઈ. હા, વાવ. લોડ ઉતારશું આજે તમારો અમે બધા મળીને. બોલો ચલો વિરલભાઈ. તો હવે આપણે શું કરીશું? એ તો નહીં ખબર. હા, તો અમે બધા છે કુવારા, આજે ઉડશે હાસ્યના ફુવારા, કેમ કે અમે કરવાના છે ઓકે. બહુ બધી એનર્જી, બહુ મસ્ત મસ્ત એનર્જી લાગે છે કેમેરા ઓન થયા પછી. એ પહેલાની હતી. પહેલા જરાક પણ એવી એનર્જી નહીં હતી. કેમ કે બહુ બધું સાફ સફાઈ કરી અમે અહીંયા આજે. હા, પહેલો વિડિયો છે. સૌથી વધારે મહેનત કરી છે એ તો તમને ખબર હશે, ભાઈ. બ્લોગમાં જોયું હશે. ઉર્વિલભાઈ. સૌથી વધારે લાલુભાઈ, જોરદાર તાળીઓથી સ્વાગત છે. હા, ઉર્વિલને છોડને. તો આ ચેનલના બેઝિકલી આપણે ફોર્મેટ સમજાવી દઈએ લોકોને. ઓકે. પણ ફોર્મેટ શું છે? આ ચેનલનો ફોર્મેટ છે કે અમે તમારી સાથે બધા નવા નવા ટોપિક પર અમારી સાથે જે કંઈ પણ ઘટના ઘટી છે એના પર બરાબર છે. વાતચીતો બધા કરીશું. આંખો એમ લચક મચક કેમ? એ આમ એ મજા આવે એમ, એટલે આમ સમજાવવામાં એ લોકો એટ્રેક્ટ કરી શકે. બરાબર છે, વાતને સમજી શકે એના બરાબર માટે. એટ્રેક્ટ કરે છે. બરાબર છે. કોને એટ્રેક્ટ કરવા માંગે છે? હે? આમાં
આમાં ફોર્મેટ એ છે કે તમારું બધું માઇન્ડ પહેલા ફોર્મેટ કરી નાખો કારણ કે આ આખું અલગ જ કોઈ છે. ફોર્મેટ નથી અલગ જ આમાં કોઈ દિમાગ નહીં લગાવવાના બસ અમે ચર્ચાઓ કરશું રોજ નવી નવી વાતોથી અને જોઈએ એક ટાઈમ આવશે ત્યારે અમે કોઈ ગેસ્ટ પણ બોલાવશું બટ અમે ટાઈમ સાથે ચાલવા માંગીએ છીએ એટલે થોડું પોડકાસ્ટ જેવું થોડુંક એમ વાતચીત નેચરલ વાતચીતો જે હોય ને અમે એમ બી નેચરલ વાતચીત કરીએ ને તો અમે બહુ હસીએ બહુ મજા આવે. બહુ મજા આવે તો અમે એ મજા તમને આપવા માંગીએ છીએ અને હા સ્ટ્રિક્ટલી એક વસ્તુ કહી દે કે થોડી થોડી ક્યારેક કશે ગાળો એવો આવશે આ કોઈ ફેમિલી શો નથી બેચલર્સો અમારા જેવા લોકો જુઓ એન્જોય કરો અને બહુ બધું શીખવા બી મળશે યસ અને શીખવાડશું પણ અમે તમારી પાસેથી શીખશું પણ એટલે થોડી ઘણી ગાંઠ તો ચાલે એમાં- ભાઈ. કોમેન્ટ્સ કરશે ને એમાં- બ્રો કોમેન્ટ્સ એમાં વધારે તો આપણી પર્સનલ વાત ખબર પડશે હવે. તો આજે મેઇન ટોપિક છે આજે મેં ટોપિક લઈને આવ્યો છું Okay. બીજા એમાં કોઈ કોઈ બીજો લાવશે એમ બીજા વાળી પછી અને કોમેન્ટમાં natural, એ વસ્તુ પહેલેથી કોઈને ખબર નહીં હશે કે આજે આ ટોપિક પર વાત થવાની તો જ નેચરલ નીકળે ને તો બરા સ્ક્રિપ્ટિંગ કેમ ના આવે ઉર્વિલની જેમ શાંત પડી ગયો ભાઈ જો બહુ બધી સેટઅપ કરવાની બાકી છે વસ્તુઓ પણ અમે કોઈક વસ્તુઓના કારણે આ ડિલે નહીં કરવા માંગતા હતા એટલે અમે ચાલુ કરી દીધું ધીરે ધીરે બધું સેટઅપ ચેન્જ થશે ઓડિયો બધું ચેન્જ થશે કેમેરો પણ રેડ કેમેરો ને બધું આવશે Oh my God, બહુ heavy budget છે. નાના રેડ કેમેરા તો લાવો નહીં અમારે. એમાં થોડી એરે આવશે એરી આવશે એરી આવશે. એરી તો આજનો ટોપિક છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે બધા બહુ રિલેટ કરશે એ ટોપિક સાથે અને હમણાં એ વસ્તુ થવાની છે એ છે એક્ઝામનું રિઝલ્ટ કયું એક્ઝામ આપણે 10માં 12માં જે બી એક્ઝામ 10 એટલે આજે એના બરાબર. ભણ્યો છે તો તારા 10 સુધીનું જ નહીં કહેવાનું. 12 સુધી ને ત્યાર પછી કોલેજ ના હા પહેલા તો આપણે એ decide- એ પૂછી લઈએ એકબીજાને કે Yes, yes, ચાલ yes. ધ્રુવ સૌથી પહેલા તું કેટલું ભણેલો છે હું ભણ્યો છું હું ભણ્યો છું હું ભણ્યો ભાઈ ભણ્યો નહીં ભણ્યો. આપણો નેચરલ ખટરી લેંગ્વેજ એ તમને બહુ જ ગમશે હા. મારી લેંગ્વેજ એકદમ થોડી એમ તોતરી ને થોડી થોડી. મજા આવે એવી હોય તો થોડી તો એ રીતે જ બોલ થોડી. બન્યો નહીં બોલ થોડી. ભાઈ નો એ એની રીતે ડે બોલ. ને એની ડે થોડી તું એ રીતે જ બોલ તારું રિઝલ્ટ કેટલું આવે રેગ્યુલર કેટલું ભણ્યો છે? આપણે પહેલા 10મું ભણ્યા ત્યાર પછી લાત મારીને 12મું ભણ્યા પણ 10માં કેટલા ના ના એ બધું એ પછી બધું વાત. પછી detailમાં ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બરાબર ત્યાર પછી લાત મારીને પણ આપણે મેઇન વાત 12મું એ છે એ પહેલા 10મું મહિનો પછી 12મું મહિનો વાહ વાહ. આ વસ્તુ heavy. તારીફ ત્યાર પછી 12મું ભણ્યા અને ત્યાર પછી કન્સિસ્ટન્સી ની સાથે 5 વર્ષ મેં કોલેજ કર્યું એક જ F5 ભાઈ તારી 5 વર્ષ કન્ટિન્યુ 5 વર્ષ F5 માં જ રહ્યો F5 ક્યોંકિ એટલે એમાં શું છે કે એકચ્યુઅલી મજા તો એના બહુ મસ્ત સીન હતો ફી ભરવાનો એટલું પૈસા નતા. તાળી માની છું That's why Lavara! હા ફી ભરવા તો પૈસા હતા જ ને કેમ કે પપ્પા ભરતા હતા ને આપણે થોડી ભરતા હું સ્પોર્ટ્સ કોટા માં હતો ભાઈ 15,000 રૂપિયા મારી માફ આમ બહાર ઉભો રહ્યો ને એટલે આમ બધા પેલા જે અમારા જે વોલીબોલ માં હતો હું, ને બધા સરો મને આમ ખેંચવા માટે રેડી મારી પાસે નવ્યું પછી પેલી આપણે અંબાબા સાબરગામ એ બધી કોલેજના સરો મને આમ રાહ જોઈ કે ભાઈ તું મારામાં આવી મારી આ બધી ફી માફ પહેલા સાબરગામમાં મારું જિંદગીનું સૌથી મોટું જે મેં એ કર્યું ડિસિઝન લેવાનું ને તો આ કોલેજનું જે મેં અંબાબા સાબરગામ કોલેજ મેં એડમિશન લઈ લીધું બરાબર ફી બધી માફ હતી 15,000 રૂપિયા અંબાવાની ફી હતી પણ માફ પણ કોલેજો એટલી દૂર કે કોલેજની જે જવાય જ નહીં મારતી કોલેજ એને કારણે પછી ધીરે ધીરે કોલેજ પણ પણ સ્પોર્ટ્સમાં બહુ સારો હતો એવું સ્પોર્ટ્સમાં પહેલા 3 વર્ષ પહેલા 2 વર્ષ એમાં હતો સાબરગામ કોલેજમાં એટલે વોલીબોલ રમતો હા, ખાલી ક્રિકેટ volleyball નહીં રમતો. મને તો એમ કે ક્રિકેટ રમતો આ volleyball. ફર્સ્ટ લવ વોલીબોલ છે ના એ તો? તો ક્રિકેટ જ છે એવું છે. ઓપોર્ચ્યુનિટી એમાં નહીં મળે એટલે રાખવાનું હતું તારે. ચાલ તો હવે કઈ નહીં, આની પાછળ આપણું music છે. ના, 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 ના. મ્યુઝિકનું કામ અમને આપજો એટલે 1 મહિને પછી આવશે પોડકાસ્ટ પેલું એમને આપો તમે ક્યાં સુધી ભણ્યા છો ઉર્વિલભાઈ હાજી હું ભણ્યો 10th પાસ થઈ ગયો ઓહ, એના બહુ મોટી પછી- વાત છે. વાહ. 11th પણ ઘણી સારી રીતે પાસ કર્યું હમ. પછી એના પછી 12th પણ બહુ સારી રીતે પાસ अच्छी अच्छी बात बोलिए अच्छी પાસ થયો હોય તો જ अच्छी બોલજે. જોજો 12th માં મેં 12th માં હું પાસ થઈ ગયેલો 10th માં પણ પાસ થઈ ગયેલો ને પછી 12th પછી મેં 2 વર્ષ કોલેજ કરી ને કોલેજમાં મેં પાસ નહીં થયો અને પછી બધું ચાલ્યા કર્યું પછી એની સાથે ડાન્સ પણ શીખાવતો હતો કોલેજમાં કઈ નહીં એના પર પછી આવ્યા આપણે અને આના પર ભરોસો. કે આપણી જોડે તો હતો નહીં.
આપણે જોડે તારી જોડે તારી જોડે જોડે નહીં હતો. કેમ કે એ જોડામાં હતો એટલે આપણી જોડે નહીં હતો કેમ કે નહીં, જોડકામાં ત્યારે હું જોડામાં નહીં હતો, ત્યારે હું એકલો જ હતો. એવું છે હા સારું આવી રીતે જ વાત કરે છે આ તો. હા તો વિરલભાઈ તમારું તો મને ખબર જ છે એટલે તું તો કઈ બી ખોટું બોલે એટલે ના મને મને માને છે. મારો ખોટું બોલવા હા ત્યાં જોઈને બોલો ભણ્યો જ નહીં. કેટલું ભાઈ 10 સુધી 10 પાસ કર્યું 11 બી પાસ કર્યું કર્યું. કઈ બારમામાં શું થયું 12માં મેં 2 વાર એક્ઝામ આપી પછી મને લાગ્યું કે એમાં કઈ કયા સબ્જેક્ટમાં હવે એટલું બધું તો યાદ મને નહીં યાદ છે ને ઇંગ્લિશ એક ના ઇંગ્લિશમાં પાસ છે ઓ પેલા આર્ટ્સ શું કહેવાય યાર આર્ટ્સ તો આવે જ નહીં. સ્ટેટ બહુ ભારી નામ હતું એમાં fail થઈ ગઈ. એમાં ફેલ થઈ ગયો પછી મેં 2 વાર એક્ઝામ અપાઈ પછી મેં કહ્યું કે હવે આમાં મતલબ નથી પૈસા કમાવાનો મતલબ છે એટલે આપણે ત્યાર પછી આપણે શિફ્ટ થયા જીમ લાઈનમાં ગયા સાદી શોપમાં ને બધું અત્યાર સુધી એ જ લાઈનમાં છે કાબિલિયત તારીફ ભાઈ. કાબિલિયત તારીખ ભાઈ બહુ ઉતાર ચઢાવ વાળી જર્ની હતી એમની કેમ કે એક જ લાઈનમાં રહેવું આટલા વર્ષો સુધી એ બહુ કાબિલિયત તારીફની વાત કહેવાય. આમના માટે કંઈક ઠંડુ થઈ જાય. તો ખાલી પાણી તો હવે મારી વાત કરું તો હું ભણ્યો જ નહીં. અરે નહીં બહુ મેઇન છે એ તો જાવું કે પેલું ઝોલવા બહુ મેઇન છે એ તો અલગ વસ્તુ છે મેં આપણે ભણવાની જ વાત કરીએ છીએ હમણાં પેલું તો બધી પછી તો 10મુંમાં મેં જો મારી થોડી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે 9મા સુધી મારા ટકા હતા 80 85 90 મારો પહેલો નંબર બી આવેલો છે સ્કૂલમાં 7મામાં બીજો નંબર આવેલો સોરી 90 95% સુધીના આવેલા છે એવું તો પહેલા બીજા મારો બી પહેલો નંબર આવશે પહેલા બીજાની વાત નહીં કરતો 7મા 8માની વાત કરું અને મારા લેવલ પર મારી બહુ મોટી વાત છે પણ પહેલા બીજામાં તો બધાને કરી બધાના જ દેતા. આવતા હા ના ના તો અમારે નહીં આવ્યા. મારું એવું હતું કે આટલા ટકા આવી જતા પણ એનું મેઇન કારણ એ હતું કે એક આગળ વાળો પહેલા નંબર વાળો હતો પાછળ વાળો ત્રીજા નંબર વાળો હતો એટલે મેં દિલથી કસમ ખાઈને કહું છું ને એ લોકોમાંથી જ લખતો મેં આ ખાલી આમાં કહેવા માટે નહીં કીધું મેં એ લોકોમાંથી બહુ લખતો હવે મને યાદ છે ત્યાં સુધી મારી આગળ હિમાંશુ કરીને છોકરો બેસતો પાછળ મિહિર ગાંજાવાલા એ આગળ હિમાંશુ બારડોલિયા. હા ને પાછળ મિહિર ગાંજાવાલા મારા ફ્રેન્ડ હતા તો એ લોકોમાંથી મેં બહુ લખ્યું છે ને 20% જ મેં મારી રીતે લખતો તો મારા એ લોકોની આજુબાજુ આવી જ જતા હતા તો મારા ઘરમાં છાપ એવી હતી કે મેં બહુ હોશિયાર છોકરો છે. વાહ. અને મારા ભાઈની છાપ એવી હતી કે 1 નંબરનો ડબ્બો છે પછી હોશિયાર પણ 10મામાં એના આવ્યા 55% મારા ભાઈના તો 10મું જ્યારે મેં મારું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે બહુ આશા હતી કે તો અને કાયદેસર બોલે મમ્મી પપ્પા કે આજ તો જો ની નામ રોશન કરે એવું બધું બોલે પણ મને 1 રૂપિયાની ફિલિંગ નહીં હતી અને તે ટાઈમ પર તો આપણે ક્રિકેટ રમવા જતા હતા હા 9મામાં આવેલા મારા 85 10માનું રિઝલ્ટ આવ્યું 49%. અરે એનો કરતા મારા 65 હારા મેં પેલું ધ્યાન ક્રિકેટ ભટકાઈ રમી જાય ને. નથી ભાઈ. ભાઈ કોઈ ધ્યાન અરે નવ કે છે નવ. માણસ પણ ત્યારે કોઈ ધ્યાન નહીં પટકેલું હતું અત્યારે ધ્યાન નહીં હા, ભટકાય. પણ ધ્યાન ભટકવાનો વાત જ નહીં. માણસ કહે છે કે પહેલા બીજા મેં આજુબાજુથી લખતો ભાઈ મારા અચ્છા આજુબાજુ એમ તો જો મેં પહેલાથી clear છે. હા ઓકે. પણ ઘરમાં નહીં ખબર હતી એ વસ્તુ એ લોકોને એમ કે આ તો હોશિયાર આપણા તો બહુ ખતરનાક અમારે તો આજે 10માની એક્ઝામ છે એટલે આજે એક્ઝામ છે ને તો બીજા દિવસે તો અમે રમવા નીકળીએ પછાડી ગ્રાઉન્ડમાં ભાઈ રમવાનો બહુ જો કીધો 10મા ધોરણમાં મારા પર એક છોકરીની કૃપા હતી એનું નામ માંગી હતું મારાથી એક બેન્ચીસ આગળ બેસતી હતી ને મને કઈ મેં ખાલી રેડી થઈને જતો એકદમ મસ્ત એકદમ પ્રોપર આમ વાળ વાળ હમણાં બી એ જ કરે ને તું. બીજાના કપડાં પહેરીને. હમણાં બી એ જ કરે ને. બીજાના કપડાં ના પહેરીને. ના ભાઈ વાત સાંભળો મારી વાત સાંભળો તો એકવાર કઈ ઉભર મને પાછું આવી ગયું ને ભાઈ યાદ કઈ ભૂલી ગયો. ચાલો લાલો કઈ નહીં, ચાલો તું એ કાં લાલો તો મને ખબર તો ભાઈ તો આવી છે. જાય. અમે સિનિયર જુનિયર થી સાથે એક જ સ્કૂલમાં ને એક જ ક્લાસમાં છે એટલે મને બધું ખબર છે તો ક્યાં સુધી એ ભણ્યા છે હવે તો ડાયરેક્ટ મેં 12માની જ વાત કરું મેન કેમ કે 10મું પાસ કરે તો 12મું તો 12મામાં ભાઈ મને છે ને એક વિષયમાં ફેલ કરે સૌથી હેવી વિષય એક કોમ્પ્યુટર પ્રેક્ટિકલ અરે કોમ્પ્યુટર નું પ્રેક્ટિકલ જે સ્કૂલમાં લેવાય ને હા પ્રેક્ટિકલમાં મને ફેલ કર્યો બાકી બધામાં પાસ બોર્ડમાં ફેલ થઈ ગયો એટલે પ્રેક્ટિકલમાં ટીચરના જ હાથમાં હોય ટીચર પાસ કરી જ દે એટલે આ એક કેવું કર્યું હોય કે ટીચરે પાસ નહીં કર્યું એની મેં- practicality જ ભાઈ- બરાબર નથી એમ ના અમે બહુ મસ્તી કરેલી class એમ પ્રેક્ટિકલ હમણાં એમ બહુ સારું એમ છે બહુ બધું. સારું છે practical એનું બહુ practical સારું. પણ અમે છે ને સાંભળો અમે ક્લાસમાં એટલી એમ તોફાની એટલી તોફાન કરેલી ને કે પેલી મને એટલે એને એ મારી જ સોસાયટીમાં
મારી જ સોસાયટીમાં રહેતી હતી એ ટીચર હા પ્રેક્ટિકલ ટીચર મારી જ સોસાયટીમાં રહે તો બી તો મને ફેલ કર્યો બોલ એટલી મસ્તી કરતા એના આંખમાં ચડી ગયેલા હતા અમે. હા પણ એનો ફિક્સ ડાયલોગ હતો જ્યારે એ મસ્તી કરતા ત્યારે ફિક્સ આવું બોલતી છેલ્લા પ્રેક્ટિકલના માર્ક્સ મારા જ હાથમાં છે એવું કે મારા જ હાથમાં જ તો બી બધા મજાક ઉડાવે એનાને બતાવી છે આ યાદ છે તને હા એ પ્રેક્ટિકલનો સર હતો એ જે બી કોમ્પ્યુટર અનિલ હવે અનિલ. હવે મને એક વાતનો જવાબ આપો કે આટલામાંથી ફેલ કોણ કોણ થયેલું છે હાથ ઉપર કરો ને ચાલ તું બી કરી દે ની ચાલ તારી બેનને ભાઈ સ્વૈચ્છિક રીતે. પણ- તું કોઈ દિવસ ફેલ નહીં થયો મેં બી આજ સુધી કોઈ ભાઈ. દિવસ ફેલ નહીં થયો પણ 12માં ફેલ થયો ને. ભાઈ મતલબ ફેલ મતલબ मैंने एक साल वापस रिपीट नहीं किया ગુજરાતી में आ जाना ओ हाँ सॉरी मैं रिपीट नहीं કર્યું એમ હા કોઈ બી એક્ઝામમાં હા હા હું થયો છું વચ્ચેનો જ છે એમ બી મને મારી પર ભાઈ હજુ doubt મારું છે. બાકી છે અચ્છા, બોલ. મારું બાકી છે 3x માં ભાઈ ભાઈ 12માં મને ફેલ કર્યો ને કોમ્પ્યુટરમાં તો મને એટલું અપસેટ થયો ને કે આ લોકોને જોઈને આ લોકો બધા પાસે અમે પ્રેક્ટિકલમાં ફેલ થયા અને પાછું તો આપણે પછી- વાત બી એવી જ કરી ને લાલો તો જોઈનો ફેલ થયો પ્રેક્ટિકલમાં તો પછી મેં એટલું આમ માઇન્ડ પર લઈ લીધું એ લાઈટ પછી બનાવ્યા પછી ના લાઈટ નહીં બનાવ્યા એકદમ સ્ટ્રોંગ બનાવ્યા સ્ટ્રોંગ બનાવ્યા એવા સ્ટ્રોંગ બનાવ્યા કે બીસીએ લીધું મેં 12 પછી બીસીએ હમણાં આઈટી કંપનીમાં છે ભાઈ હેવીમાં એટલે જે ફિલ્ડમાં એ ફેલ થયેલો એ જ ફિલ્ડમાં હમણાં એ જોબ કરીને પૈસા કમાય છે એકદમ પેલી બુક લખાય એવું છે તારું તો. હેવીમાં એ વસ્તુ એકદમ આમ અંદર લાગી ગયેલું ભાઈ દિલથી. હા જે વાત દિલ પર લાગે ને પછી તો એ બધે જ લાગે પછી એ બધામાં fail, ખાલી practical, બધામાં પાસ પ્રેક્ટિકલમાં fail. તો તું ફેલ થયેલો હા. ત્યારે તને હું ફીલ થયેલું કઈ નહીં ભાઈ આપણે તો પૈસા કમાવામાં ધ્યાન હતું એવું છે, ત્યારે ચાલુ થઈ ગયું તારા ઘરેથી એવું કઈ કોઈ ઘર પાસેથી કોઈ તારા ઘરેથી હું હતું ઘરેથી રિએક્શન ફેલ થયેલું 12માં ફેલ થયેલું એટલે ભાઈ ભાઈ મારી મમ્મી પહેલા વિચારવા પડી ગયેલી કે પ્રેક્ટિકલમાં કઈ રીતે fail? બાકી બધામાં હું હે? હું કઈક ગાળ પહેલા તો ગાળ. હું કઈ રીતે કઈ ભાષામાં ને એ જ એટલે મરાઠીમાં માટે મરાઠીમાં તો હું કીધું એટલે ભેણ ચોટ એમ કે પ્રેક્ટિકલમાં ફેલ મારા કાકા લોકો કઈ રીતે એમ કે એકવાર ચેક કરાવ પાછું ચેક કરાવવા બી આપેલું હા એના એક્સ્ટ્રા પૈસા થાય એવું કઈ થાય ને હા એના એક્સ્ટ્રા પૈસા બધા હા, લગાવી એકચ્યુઅલી માં અમે ફેલ નહીં થયો ને તો હા એકચ્યુઅલી માં અમે ફેલ નથી થયા ને એટલે અમને ખબર નહીં કેટલા ખબર નહીં, આપણી process જ નહીં ખબર. અમે પાછું રીચેક બી કરાવ પણ પ્રેક્ટિકલમાં કઈ રીતે આવે ટીચર ફેલ કર્યો તો કઈ રહ્યો એ વસ્તુ પછી સોસાયટી સીધા તાંડાવ લઈને એને નીચે ગલીમાં નીકળ. ચલા, નીચે ઘરની નીચે નીકળ બહાર. ભાઈ અમે બહુ પ્રેક્ટિકલ ક્લાસમાં તો બહુ મસ્તી કરતા ભાઈ ભયંકર મસ્તી કરતા ટીચર ને હાથે હાચવેલું રાખવાનું એ ટીચર ને એ રીતે જોતા નહીં ને પહેલા એટલે અચ્છા ના એ નહીં એ તો અમે અચવાય. પણ નહીં ટીચર એટલે અમારા ગુરુ જ કહેવાતા ગુરુ જ અમે કહેવાય. ત્યારે એટલી બુદ્ધિ જ નહીં હતી ને યાર મારા એ વાત પણ છે તો આ રીતનું કઈ સફર છે ભાઈ બહુ ઉતાર ચડાવ વાલો તો હું ફેલ થયો ને તું કયા- જો પહેલા ક્યારે હું fail વાત- થયેલો? હું 10th નું રિઝલ્ટ ની વાત કરું 10th માં ફેલ થયેલો ના 10th માં હું ફેલ નહીં થયેલો હું 12th માં પણ 10th નું રિઝલ્ટ આવેલું ને એની જે આખી જર્ની કહો ને એ હું તમને કહું કેમ કે મારા મોહલ્લામાં હું સૌથી ધમાલી બધાને હેરાન કરું બપોરના બધાના બારણા ખખડાવ આ તે એટલે આ લોકોને ખબર કે આ 10માં નપાસ જ થવાના છે આખું વર્ષનો એટલી ધમાલ મસ્તી કરી બધા બોલે કે આ ડિમ્પલ તાવ પહેરો છો નહીં આ કરે છે, તે કરે છે તો આખું વેકેશન બી એવી રીતના ધમાલ મસ્તી સુતરી બોમ્બ ફોડવાનું આ તે બધાના ઓટલા પર એ બધું કર્યું પછી 10th નું રિઝલ્ટ આવવાનું હતું મને એ દિવસે આમ એટલું ખબર નહીં કે આજે રિઝલ્ટ હા એમ ખબર કે રિઝલ્ટ આવવાનું છે પણ પેલો ઓનલાઈન વાળી સિસ્ટમ હતી એટલે આવવાનું હતું એટલે ફિક્સ નહીં હતું કેટલા વાગે આવવાનું મોર્નિંગમાં સવારના 7-7:30 વાગે રિઝલ્ટ આવવાનું હતું ને એ ટાઈમે હું સ્વિમિંગ જોઈન કરેલું સ્વિમિંગ જવાનું તો સ્વિમિંગ કરવા ગયો તારે ફોન બંધ બી નહીં હતો લઈને નહીં ગયો પછી સાયકલ લઈને હું આવ્યો ને મારા મોહલ્લામાં તો બધા આમ બહાર જ હતા કે આનું રિઝલ્ટ આવે આનું હવે મારવો અને હું આવ્યું પછી હું ગયો ઘરે ભાઈ કીધું કે રિઝલ્ટ આવ્યું તારું મેં કીધું "હું?" તારા ભાઈએ હા મેં કીધું હું આવ્યું ભાઈ બધા આમ મોઢા ચડેલા જરા ઘરમાં બધાના મોઢા હે અતુલભાઈ હું કે અતુલભાઈ બી આમ જ નાચ્યા જ કરે આખી જિંદગી નાચવાનો જ છે કીધેલું શું મળવાનું છે એટલે મને તો એક જ બાજુ બસ. ભાઈ પરસેવા છૂટે સ્વિમિંગ કરીને આવ્યો ને તો બી મારું તો આ એક બાજુ પરસેવા ચાલુ છે ભાઈ મેં મારા ભાઈને કીધું મેં કીધું ભાઈ હું આવ્યું 50 તો તમે તો એ બી મેરો મેં કીધું 8 પાસ ને 33 એક મારો છે ને ભાઈ 33 ને બાજુમાં ફુંદડી ના 32 ને બાજુમાં ફુંદડી પાડેલી હતી. ફુંદડી મારી બી એક આમ હતી. ચડાવેલો હતો એમ. ચડાવેલો. એટલે ને મારા પર્સન્ટાઇલ 50 હતા પર્સન્ટેજ તો એનાથી હા વધારે. પર્સન્ટાઇલ વધારે હોય
અને percentage. તો પછી પેલા અમારે છે ને પેલા દેવી માસી ને બધા હતા, બધા મુલ્લાવાળા બધા આંટીઓ કે આમ પંચાયત કરે, તો મારી બાજુમાં જ એક છોકરો એકદમ સ્કોલર, એનો ફૂલ આમ ટકા બકા ને એ લોકો ભણવામાં હોશિયાર ને એવી રીતે, તો આવી ની મમ્મી, ડિમ્પલ તારા છોકરાનું કેટલું આવ્યું? મેં કીધું પાસ થઈ ગયો, પાસ. એમ કે રિઝલ્ટ કેટલા આવ્યા? મેં કીધું પાસ થઈ ગયો. એમ કે કેટલા આવ્યા? મેં કીધું 50. બહુ ઓછા આવ્યા સોનું. મેં કીધું જે નપાસ કરે છે ને એને પૂછા 50% વેલ્યુ. એ જ લાલુને ખબર. મેં કીધું પાસ. અને percentile માં એક બેનિફિટ રહેતો કે એમ પેલું વધારે કેવું હોય ને તો બધા percentile જ કહેતા. પછી percentage 50 હોય ને તો percentile 60 ની ઉપર તો હોય તો બધા એ જ બોલે. સાચું કે આગળ અમને ખબર પડી, બાકી પર્સન્ટાઇલ ને વળી બધું આપણને એના પછી હજુ આ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. પછી મારા મમ્મીએ કે ભાઈ, મેં કીધું ડિપ્લોમા, મારે તો આ ડિપ્લોમા બી નહીં ખબર ને પેલું કોમર્સ. મેં કીધું હા કોમર્સ ની તો આર્ટ્સ, આપણે તો ક્યાં ડાન્સ જ કરવાનો, ડાન્સમાં ફોકસ, બાકી બીજું બધું કઈ નહીં. રિયાલિટી શો દેખાય, DID માં જવાનો છું આવતા વર્ષે, દરરોજ પ્રેક્ટિસ કરું, ઉપર બધું લખાઈ દીધેલું હતું, આ નેવર ગીવ અપ, આ તે. પછી બીજા 2 સર બી હતા, એ લોકો બી એમ કે ભણવાનું છે, પેલા ધર્મેશ સર બી જો નહીં કાં ભણેલું કઈ નહીં, ટેલેન્ટ જ કામ આવે, એટલે આપણે આખું ટેલેન્ટમાં બધી મહેનત કરતા, આ તે કરતા. પછી મમ્મી એમ કે ના આપણે ડિપ્લોમા જ કરવાનું છે. મમ્મી કેટલા બધાને ફોન લગાવ્યા એડમિશન લેવા માટે. આવી તો કોણ એડમિશન આપવાનું 50%? એટલે પછી 3-4 કોલેજમાં કોઈ જ જગ્યાએ ને મારી સ્કૂલ વાળા બી મને એડમિશન નહીં આપે. લોકમાન્યમાં જેવા શૂટ કરેલું ને એ લોકો બી મને એડમિશન નહીં આપે કોમર્સમાં, કે ના નથી હવે બધી સીટ ફૂલ નામ, કેમ કે આપણે સ્કૂલમાં કાંડ બી એટલા હેવી કરેલા, એટલે લેવા માટે તૈયાર જ નહીં. પછી બહુ રિક્વેસ્ટ કરી, બહુ બધું કર્યું, ત્યાર પછી મને 11th માં એડમિશન મળ્યું. 11th માં ફૂલ જમાન. પછી 12th માં આપણી એકમાં દિલ્હી ઉડી ગયેલી હતી. પછી પાઈમાં પાછી આપી, પછી પાછી એમાં આપી દીધી ને તરત પાસ થઈ ગયેલા. બસ એટલે એટલું કઈ ભાઈ, એટલે કઈ આપણે ભણવામાં તો હોશિયાર છે. એટલે એમ બહુ રિઝલ્ટ તો બધાના એવા જ હતા. અમે તમારી સામે જ છે. રિઝલ્ટ બધા ડાઉન, કોઈનું બી એવું નહીં. એક માણસ અહીંયા બેઠેલો એનું નહીં કે 65 ની ઉપર બી હોય રિઝલ્ટ, એટલે કઈ લોડ નહીં લીધો. અમે પોતે ત્યારે કઈ લોડ નહીં લીધેલો આપણે બી, પણ બહુ લોકો લોડ લઈ લે. હવે જો અહીંયા જેટલા બેઠેલા છે ને એ લોકોના મગજમાં બીજી વસ્તુ ચાલતી હતી કે મારા મગજમાં ડાન્સ, કે ભાઈ ડાન્સ આમાં હું આગળ આ નહીં કરતા તો મને હાચવી લે. ના, મારા મગજમાં કઈ નહીં ચાલતું, કઈ નહીં ચાલતું, કઈ હતું જ નહીં. એટલી બુદ્ધિ બી નહીં, સમજાવવાનું બી નહીં હતું એટલું. ડાન્સ બી નહીં ખબર હતું. હા, ડાન્સ હજુ બી નહીં ખબર ત્યારે હું કરેલો તો હતો. પણ હવે એવું આમ એવું થઈ જાય. ફોકસ નહીં હતું ને. હું ત્યારે બધી કોમ્પિટિશન રમતો હતો ભાઈ, 10માં હતો ને, 10માં 8માં. લાઈફ એમની બહુ એમ જે વિચાર્યું હોય ને એનાથી આખી અલગ જ હોય. અમને નહીં ખબર અમે અહીંયા આવવાના છે. અમને તો કોઈ બધું આ unplanned. સપનું બી નહીં આવેલું. મને પોતાની મારી પર્સનલી વાત કરું તો મને સપનું બી નહીં આવેલું કે હું આવી રીતે કેમેરો ઓપરેટ કરાવું, સિનેમેટોગ્રાફર બનાવ ને આવી રીતે YouTube પર વિડીયો બનાવ ને. હું એટલો મતલબ ફિયર વાળો ઇન્સાન છું ને, મતલબ કે અત્યાર સુધી મતલબ ફિયરલેસ કે ફિયર હું કહેવાય. હા, fair. એટલો બીક વાળો ને એટલો શર્મીલો છે ને પહેલેથી, હજુ બી છું જ. એવું નથી કે સ્ટેજ પર કે કશામાં કોઈ બી એક્ટિવિટીમાં મેં સિનિયર કેજીથી લઈને 12 પાસ કર્યું, કોઈમાં part જ નહીં સ્ટેજ પર નહીં ગયો, સ્ટેજ પર જ નહીં ગયો. આજે બહુ બધા પબ્લિકની વચ્ચે બી બોલાય છે પણ કમીનેમાં તું તો ભાઈ સ્ટેજ પર નથી ગયો, મેં તો પિકનિક પર નથી ગયો. મેં તો એક બી વાર picnic પર નથી ગયો. અલગ જર્ની આની ભાઈ, આપણે- પિકનિકની. ભાઈ હજુ સુધી એટલે મેં કેવું એનું કે મેં દર વખતે અમારા ઘરે કોઈ મગજમારી જ નહીં. હા પપ્પા પ્રવાસ જવું છે, 500 રૂપિયા છે, હા પપ્પાનું કઈ એટલા પૈસા વાળે ને તો બી આપણે ના કોઈ વસ્તુમાં નહીં પાડી. તો મેં તો જતો બધા પ્રવાસમાં. તો આ ભાઈને તો એક બી પ્રવાસમાં આ જિંદગીમાં નહીં ગયો. 12માં અમારું એક ગ્રુપ બન્યું, છોકરા છોકરીઓ વાળું વ્યવસ્થિત ગ્રુપ બન્યું. 11 અને 12માં જ ગ્રુપ બન્યું છે. એ સિવાય તમારે લઠ્ઠા હતા, છોકરીઓ તો કોઈ વાત બી નહીં કરતા. 12માં એવું ગ્રુપ બન્યું તો બહુ મજા આવે. બધા કે આ વખતે જઈએ, છેલ્લું છે 12મું, પાવાગઢ લઈ જતા. પાવાગઢ ઠીક છે એ બધું, પાવાગઢ લઈ જવાના હતા. લાલુને પ્રવાસનો મોકલેલો જ નહીં, એના ઘરે બહુ સ્ટ્રીક. ના, એની મમ્મી ના જ પાડે. 12માં આવી રીતે બધા ભેગા થયા ને કે જઈએ, બધા રેડી થઈ ગયા. આ અને એક દોસ્તર પવન, 500 રૂપિયા ભરવાના હતા. બધાએ પૈસા ભર્યા. પેલો પવનનું રીઝન એ હતું કે પૈસા નથી મારી પાસે. તો પેલી અમારી છોકરીઓની ગેંગ હતી, એ બી બહુ સારી હતી. તો એમાંથી એક જણા એના પૈસા ભર્યા છોકરીઓમાંથી. એ લોકોને તો માનવું પડે. હવે લાલુ, હા, અને લાલુનું તો હજુ પરમિશન નો ઠેકાણો નહીં. તો મેં એકવાર એની મમ્મી સાથે વાત કરી કે આવવા દો. તો માંડ માય નહીં, એટલે બધા ખુશ. પ્રવાસ જવાનું છે, 5 જ દિવસ પછી પ્રવાસ છે, હજુ આ માય નહીં, બરાબર.
તો હવે આ કીધું ખાલી માની ગયો આને એમ કીધું પૈસા નહીં આપવાના એમ કીધેલું કરે હા ઘરે એમાં હા. કેવું પૈસા માનેલા જ નહીં. હવે પૈસા ક્યાંથી લાવવા હજી એક છોકરી આના પૈસા ભર્યા હા હા એ છોકરીને તો માનવું પડે બસ. હા બે છોકરીઓ એ રહેતા. ટાઈમે 500 રૂપિયા એટલે બહુ બહુ મોટી મોટી વાત વાત. હતી. અરે અહીંયા તો 5 રૂપિયા નહીં રહેતા કચુઆમાં. ભાઈ એક વસ્તુ કેવું આલુ પૂરી ચીઝ વાળી આલુ પૂરી એ આખું અલગ સપનું છે. સપનું હોય એ અમે છોકરીના પૈસાથી ખાતા ભાઈ હું પ્રવાસ તો ગયો નહીં ખરેખર ઉપર સપનું હતું એમ. તો આને પરમિશન આપી દીધી હવે બધા અમે રેડી ગયા હવે બધા ખુશ એટલે અલગ જ ખુશી થાય ને કે બધા આવવાના એક મજા આવે. અલગ ભાઈ. જે હમણાં નહીં જઈ શકતા બધા હાથે એટલે એવી અલગ જ ખુશી થાય તો બધા ખુશ એટલે ચલો હવે નામ લખાવા છે નામ લખાવા ગયા કે બસ ફૂલ થઈ ગઈ બસ ફૂલ થઈ ગઈ એવું થઈ ગયેલું એવું દુઃખ થયું ને મેં બસ ફૂલ થઈ ગઈ હા ભાડી આ તો જવાન નહીં મળે પેલા કે એકવાર પ્રિન્સિપલ સાથે વાત કરો પ્રિન્સિપલને વાત કરો કે જવા દો ને પ્લીઝ જો અમારું 12મું છે અમે તો 12માં હાલ કે પણ બસ જ ફૂલ થઈ ગઈ તો શું કરું તો અમે પણ અમે adjust કરી એડજસ્ટ કરી દઉં નીચે ઉઈ જાઉં એમ અમે 12માં હાલ અમારે તો જવું જ પડે ને આમ તેમ એટલી રિક્વેસ્ટ કરી પછી એ 2 જણા કોઈ કેન્સલ થયેલા હા. ને એમ કરીને એડજસ્ટ કરીને પછી ડન થયું અને પછી પ્રવાસ ગયા એની બેનને અમે ભાઈ તો કેવી મજા આવી બહુ મજા આવી બહુ મજા સૌથી બેસ્ટ એકદમ પાવાગઢનો ટ્રીપ હતું પણ એટલી મસ્ત ને કેમ કે છોકરા છોકરીઓ હાથે ગ્રુપ એટલે મજા આવે. મજા આવે તારા ઘરે નવી મજા આવે. નવી ગીલી 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 વાળો બી એક માણસ હતો એ બધું ગીલી ગીલી ચાલે જ છે અત્યાર સુધી એ માણસનું અમારા બેનું નહીં એવું બધું છે મને તો પહેલેથી જ ના હજુ સુધી મેં ગયો નથી પણ પ્રવાસ સ્કૂલમાંથી ટ્યુશનમાંથી કશેથી નહીં પણ હવે મારે જવું હોય ને મેં કોઈ એમાં પૂછું નહીં કે મેં જાઉં છું સીધો નીકળી જ જાઉં આવ્યો એમ કહીને જાઉં 2-4 અમને બી દિવસ ખબર પછી બી પડે. જાઉં ને અમને બી નહીં ખબર મને બી નહીં ખબર પડે અમને બી નહીં વિરાટ ખબર. ક્યારે જાય છે વિરાટ ડાયરેક્ટ સ્ટોરી મૂકે તારે ખબર પડે ઘરેથી એટલું જ કહું કે આવ્યો એટલે કપડાં લઈને સીધો જાઉં 5-6 દિવસ રહીને આવો તો બી વાંધો નહીં હા એ તો અમને ખબર છે એટલે એને સ્કૂલનો પ્રવાસ ઓછો જિંદગીનો પ્રવાસ વધારે કર્યો છે હા કર્યો છે એના બ્લોગ પણ બનાવ્યા છે પણ પણ એ આવ્યા નથી જે રીતે ઉર્વિલના વિડીયો નથી આવતા એ રીતે અરે એને તો રીઝન છે એડ નથી એટલે એ વાત સાચી તો આવું છે બીજું હવે ઉર્વિલભાઈ કહે છે મારું પ્રવાસનો સફર કેમ તમને જો મેં સ્કૂલમાં એટલે સ્કૂલથી વાત કરું સ્કૂલમાં જેટલી બી કોમ્પિટિશન હોય ને એ બધામાં હું પાર્ટ લેતો બધાની અંદર ફર્સ્ટ નહીં તો સેકન્ડ રેન્ક આવ્યો જ છે વેલ ડ્રેસ ચાલતી હતી પછી એના પછી પેલી વક્તૃત્વ સ્પર્ધા વક્તૃત્વ નામ પછી દેશ- પેલું બી આવતું અલુડામાં ખબર ડાન્સ કરવા માટે જઈએ તો અલુડામાં ડાન્સ કરવા માટે દેશભક્તિ જતો. ગીતની બી સ્પર્ધા હતી મેં પાર્ટ લીધેલો દેશભક્તિ ગીતમાં હા. 3જો નંબર આવેલો કયું સોંગ છે યાર ભૂલી ગયો એ ગાયેલું મેં અરે મને તો એ યાદ પ્રીત જહાં કી રીત સદા मैं गीत वहाँ के गाता हूँ मैं भारत नित का नित रहने वाला हूँ भारत की બાત સુનાતા હું. અને ભાઈ પછી અનાઉન્સ થાય લાસ્ટમાં કે આ છોકરાનો આમાં નંબર આવ્યો એટલે બધા તાલી પાડે પછી નીચે બોલાવે બધાની આમે હજુ એકવાર ગાવા કે સિંગિંગ મને વક્તૃત્વ સ્પર્ધાનું એક વસ્તુ યાદ છે નમસ્તે આજે હું તમને કંઈ કહેવા જઈ રહ્યો છું એવી મારી આશા કે તમે શાંતિપૂર્વક અને શાંતિથી સાંભળશો આ તો હમણાં બી કરે. હું 7 નો છોકરો છું સાત બનો છો. હું 7 બનો ઉર્વિલતા એટલે પેલા થોડું આવી રીતે બોલતા એવી મારી ઈચ્છા છે કે હું આવી રીતે સાંભળતો સરદાર વલ્લભભાઈ પટેલ તમે પેલા ટીચરને જોઉં હા પછી પાછું બોલવાનું ચાલુ કરો હવે તો યાદ બી નહીં પણ આવું બધી મજા આવતી હતી પ્રવાસની વાત કરું ને તો 10th માંથી ના 10th માં નહીં 9th માં પ્રવાસ માટે લઈ જવાનું 8th કે 9th ની વાત છે હું એક ટ્યુશન ક્લાસમાં નવી છોકરી જોયેલી. ના નવી છોકરી જોયેલી એટલે નવું મારું એડમિશન થયેલું હતું તો ફર્સ્ટ સેમિસ્ટરની ફી પે કરી દીધી હતી હવે એના પછી સેકન્ડ સેમિસ્ટરની ફી આપવાની હતી તો એ પહેલા સરે એવું ડિસાઈડ કર્યું કે જેની સેકન્ડ સેમિસ્ટરની ફી આપી દીધી હોય એ લોકોને પ્રવાસ લઈ જાય આપણે અતુલભાઈને કીધું મેં કીધું પપ્પા પ્રવાસ જવાના છે તો બીજા સેમિસ્ટરના પૈસા ભરવાના છે હા પછી જમવા માટે બેઠા મેં કીધું પપ્પા હવે પ્રવાસ માટે દરરોજ અંદર એનાઉન્સ થાય કે ભાઈ પ્રવાસના પૈસા આમ પૈસા તેમ. આટલી સીટ ભરાઈ ગઈ એવું આટલી બધું સીટ બોલે. ભરાઈ ગઈ હવે પછી નવા લોકોને અમે નહીં લઈ જઈ શકશું એવી રીતના ડિપ્રેસ બધું. માઇન્ડમાં બધું નાખી દે એ લોકો. 6 વાગે આપણે ટ્યુશન જવાનું આ પેલા સ્કૂલથી છૂટીને ટ્યુશન જઈએ પછી ટ્યુશનમાં આવી રીતના વાતચીત થાય એટલે ઘરે આપણે જતા હોય એટલે પપ્પા આવતા એટલે આપણે ફટાફટ એટલે બીજે દિવસ સવારના આપણી ફી ભરાઈ જાય મેં કીધું પપ્પાને મેં કીધું પપ્પા પેલી સેકન્ડ સેમિસ્ટરની ફી ભરવાની છે કેટલી વાર જવાનું મને ખબર છે કઈ વાર ભરવાની છે મને આમ છે તાળી ફેંકી દીધી. પપ્પાનું ફિક્સ
થાળી ભાગી દે એટલે એ ટાઈમ પર અત્યારે બહુ કુલ છે યાર અત્યારે મજા છે. પહેલા તો મા બાપા બી એવા જ હતા ભાઈ તો મારતા મેં પપ્પાને કીધેલું હતું એવું નહીં કે નહીં આપવાનું ને એવું તેવું કઈ નહીં પણ ત્યારે જમતી વખતે કઈ કહેવાનું નહીં જમતી બરાબર. વખતે કોઈ વસ્તુ કહેવાની નહીં પણ આપણને પેલી ચૂલ કે ભાઈ પ્રવાસમાં આમ થઈ જાય નીચ ભરી પછી મેં કીધું યાર નથી મેં કીધું મારે નથી આવું પ્રવાસ પછી મેં એવી રીતના વાત કરી તો એ ટાઈમે મારું આખું ગ્રુપ હતું ટ્યુશનનું જેમાં સૌથી વધારે આમ ધમાલ મસ્તી કરીએ ને એકદમ ખતરનાક વાળી એ મારું ગ્રુપ તો એની અંદર બધા ધીમે ધીમે નામ કેન્સલ કરવા લાગ્યા કે અમે નથી આવવાના એવી રીતના આખી એક બસમાંથી અડધી બસ આખી કેન્સલ થઈ ભાઈ પછી હા એ વસ્તુ છે કે આપણે દોસ્તીની એમ બહુ મિસાલ આપીએ મારો દોસ્તાર આમ તેમ પણ પેલી જે સ્કૂલ વાળી દોસ્તી હોય ને ભાઈ કે એકને પડતું હોય તો બીજો બી હાથ આગળ કરી દે ને એ દોસ્તી તો એ દોસ્તી એ તો બહુ અલગ જ સ્કૂલ વાળી દોસ્તી જેવી કોઈ દોસ્તી નથી ભાઈ નથી. સ્કૂલમાં છે ને સ્કૂલમાં મેં 1000 સુધી મારી કોઈ દિવસ બબાલ લાગી પણ પેલી છે ને આમ દોસ્તારને આમ પડી ગયો તો આપણો હાર્ટબીટ ચાલુ રહે ચાલુ જ થઈ જાય. ભલે મારવાનો અને ફીલ જ થઈ જાય મારવાનો મારી બબાલ કોઈ દિવસ નહીં દોસ્તારની બબાલ તો એમાં બહુ માયા છે. પેલું માટી બધું ખાધું. કે પેલું નામ લખાઈ જાય તો હા. કઈ કોઈ બોલ્યું હોય બીજાના. કોણ બોલ્યું છે કોઈ નામ નહીં આપે આખો ક્લાસ માર ખાય પણ નામ નહીં આપે એવા કિસ્સા તો ના થઈ ના જાય. બધાના થાય તો આમાં છે ને આખી સ્કૂલમાં જેટલા બીજા મારા ફ્રેન્ડ હતા બીજી છોકરીઓ બી હતી એ લોકો બધાએ જેટલું આખું ગ્રુપ હતું ને ઉર્વિલ આવે ને તો અમે લોકો આવવાના ઉર્વિલ આવે ને તો અમે લોકો આવવાના એવી રીતે ને પ્રવાસની ફી હતી કે છોકરીઓમાં એમ પહેલેથી આવું 700 હતું. કે 800 રૂપિયા એમ. ભાઈ બધાને સાચવીને હું ચાલતું હતું એટલે તને કોઈ નહીં સાચવે. સાચાય તને કોઈ નહીં સાચાય ના ના પછી મેં એ લોકોને નહીં સાચવા એટલે પછી એ લોકો મને નહીં સાચવા બરાબર તો બહુ સાચવીને વાત કરે છે તો એ ટાઈમે ભાઈ એ રીતના કેન્સલ થયું પછી સરે મને બોલાવ્યો ને મેં કીધું કે ઓકે સારું ચલ મેં કીધું સર હમણાં તો નહીં પણ કીધું પ્રવાસથી આવે ને પછી 1-2 મહિના પછી પપ્પાનો પગાર આવે ને એટલે હું તમને ફી પે કરી દઈશ કે પાક્કું મેં કીધું હા ઉર્મિલ આવવાનો હા પાછી બસ ફૂલ ભાઈ, ગમે ખુશી તેમ ધમાલ થાય એ વસ્તુ થાય અરે આ મસ્તી મજા અલગ હતી યાર આ તો ઇમેજિકા જોયા ત્યાં પછી તો અત્યારે ઇમેજિકા જવા માટે પૈસા જવાબ નહીં બધા પ્રવાસ કરાવ્યા છે પહેલા મારા બધે જ પ્રવાસમાં બધે જોવા મળતું હતું પણ પૈસા નહીં હતા હમણાં પૈસા છે તો જવાતું નહીં અને પછી પ્રવાસમાં છે ને છૂટકે ઓલો મોબાઈલ લઈ જઈએ આપણે પછી કોઈ સેટિંગ હોય તો એ પેલા મોબાઈલ માંથી કે કાં છે અહીંયા ઉપર આવ નહીં એવી બધી વાત કરે તો પેલી ઉપર આવે હા. અમારામાં તો અમે તો સ્કૂલમાં પેલા કોમ્પ્યુટરની પેલી મોટી ચોપડી હતી ને હા, એમાં એની અંદર આપણે એમ હોલ કરી દીધેલો પેલા mobile. એક જણે એટલે અમે નહીં એક જણે કર્યું તો એણે મોબાઈલનો એમ ફોન મૂકેલો અને એટલું કટ બધા પેપર કટ કરી નાખેલા અને પછી એ બધી પેપર કાપી નાખેલા અને બેઠો ફોન અંદર ચાલ્યો એ આવું ખબર જ setting નહીં કર્યું. પણ. તો મેઇન વસ્તુ કે આ તો આપણે સ્કૂલના નામ કરે એટલે કોઈ એક બી દેખાય જ નહીં આ તો સ્કૂલના કિસ્સા પર ચાલ્યા ગયા આપણો મેઇન ટોપિક રિઝલ્ટ હતો ઓ ભાઈ sorry. રિઝલ્ટ હા રિઝલ્ટ તો રિઝલ્ટ આવી ગયું 12માનું રિઝલ્ટ બરાબર એ પછી કઈ રીતે એમ લાઈન બધી કઈ રીતે ચૂઝ થઈ બધાની અને કઈ રીતે કેવો સફર હતો એના પર આપણે વાત કરીએ એટલે બધાને હેલ્પફુલ પણ રહેશે તો જણાવો. Starting થી Starting થી ચાલુ કરીએ આપણે. ધ્રુજી એવું કઈ નહીં ફીલ છે તો ના જણાવો મારે યાર જણાવો સ્ટાર્ટિંગમાં આપણા ચોઈસમાં આપણા આવ્યા છે નંદો ઓઢાડે તો કઈ નહીં કેટલા આવેલા યાદ નથી પણ 50 ની નીચે જ છે 52 જેવો તો આવેલો 52 54 હતા એટલે યાદ હોશિયાર નથી. બોલ્યો. 52 54 છે એટલા ટકા આવેલા ત્યાર પછી તમને ખબર છે કે કોઈ કોલેજમાં મને એવું નહીં હતું કે કોઈ નહીં લે એમ એટલું એમ હતું એમ સ્પોર્ટ્સ કોટા પર મને મળી જાય સ્પોર્ટ્સ કોઈ બી. કોટા વાળાને બેનિફિટ હોય જેટલી બધા. જે જો જે આખો કોલેજમાં લઈને જવું હોય તે sports કોલેજમાં. વાળાનો. એટલે એ કોલેજમાં આપણી જર્ની કોલેજની ચાલુ રહી સાબરકામ જે જિંદગીનો સૌથી ખરાબ ડિસિઝન લાઈફનો પહેલો એટલે હું કોલેજ દૂર પડતી હતી બહુ એટલે ને. દૂર પડતી હતી જેને કેમ? કારણે કોલેજ જવાય નહીં ભાઈ એટલે હું એ તો તું જે ના. સાબરકામ કહી છે ને એ જ સાબરકામમાં મેં BCA કર્યું છે ભાઈ અરે એમ નહીં કહેતો ડિસિઝન ખરાબ એટલે કેવો ડિસિઝન દૂર હતો. દૂર કેટલી હતી એમ હા, એ કે તો જેને કારણે કોલેજ જ નહીં જવાય એમ એટલી કોલેજ દૂર- નહીં જવાય એટલે કોલેજ મિસ એટલા દૂર ત્યારે જ જવાય જ્યારે આપણે પ્રેમમાં હોઈએ હા પ્રેમમાં હોય તો એનાથી બી દૂર ચાલ્યો જવાય આપણે. હા દૂર જવાય એકદમ દૂર જવાય એટલે એને કારણે કોલેજ અમે કમ્પ્લીટ કર્યું બાકી કોલેજ કમ્પ્લીટ થઈ હતી એવું કઈ હતું નહીં પણ ત્યાર પછીનો જે સફર હતો એ બહુ ખરાબ બધું મિક્સઅપ છે બહુ કઈ જણાવો એ બહુ મોટિવેટ ખરાબ એ તો એ પણ આવશું પણ અત્યારે એ પણ છે એકવાર ની આપણે બીક કરાવો તો તું જણાવ 12th તારો પછીનો dance છે, 12th પછીનો મારો સફર બહુ ખતરનાક હતો કે મારું રિઝલ્ટ આવ્યું હું ફેલ થયેલો હવે મારે ડાન્સ કોમ્પિટિશન આવે છે ઓલ ગુજરાત મારે આમાં કંઈક તો કરીને બતાવવાનું છે મમ્મી પપ્પાને આ કરવાનું છે તે કરવાનું છે
એટલે મેં સૌથી પહેલા પાસ થઈ ગયો. કયા વિષયમાં ફેલ થયેલો મને એ બી નહીં યાદ યાર. ચિત્રકામ 12th માં ના યાર. અરે તારે તો એકાઉન્ટ ને એ બધું આવતું હતું, પેલું ખાતાવાહી બનાવીને બધું Account કરતા ને. state. હા તેમાં BA. એવું કેવું આવતું ભાઈ? કઈ યાદ નહીં. હા. Accountમાં fail હા, બરાબર. કદાચ ઇકોમાં ફેલ થયેલો હતો ને ઇકોમાં સૌથી વધારે ગપ્પા મેં મારેલા હતા. 6 પુરવણી એક્સ્ટ્રા લીધેલી હતી, ખાલી લખ્યા જ કરું ગમે તેમ. બસ મને એટલું ખબર હતી કે ઇકોમાં પાસ થવું હોય તો બધા પાના ભરવાના. હા ઇકોમાં એવું ને ત્યારે કેવું હતું ખબર કે હવે એક ડાન્સર હોય ને તો કેવું હોય કે મગજમાં છે ને ગીત જ ચાલ્યા કરે. આ પેલું નવું ગીત આવેલું છે, હા એવું છે, એટલે આમાં સ્ટેપ કરે, આ આપણને એટલું નોલેજ નહીં હોય તો બી આપણે એ વસ્તુ કર્યા કરીએ. તો પછી 12th માં ફેલ થયો, રિઝલ્ટ આવ્યું એટલે પાછા રિયાલિટી શો આપણે જોઈએ. એટલે એની અંદર પેલો છોકરો નપાસ થયેલો હોય, એના ઘર મમ્મી પપ્પા પાસે પૈસા નહીં હોય, પછી ખબર પડી કે આ તો આખી સ્ક્રિપ્ટ હોય. હા, એટલે આખું બનાવીને આવે ને એ આપણે અહીંયા રિલેટ કરતા હતા ને આપણે રિયાલિટી શો જોવા બેસે ને એવું થાય કે આ બી આંખમાં આ આંસુ કાંઠે આવે. આવ્યો છે, મેં બી કરી આપું છું. ને આપણા આંખમાં આંસુ આવે કે યાર. પણ એ સારું જ છે ને, એ લોકો એવું બતાવે તો હા. એ વસ્તુ Motivate થાય. મોટિવેટ થાય. તો પછી 12th પછી મેં અમુક વર્ષ ડાન્સની અંદર મારા ફ્રેન્ડ લોકો મને શીખવાડતા હતા. એ લોકોએ મને બહુ ઘઈસો છે ભાઈ, ભયંકર ઘઈસો છે. ને મને ત્યાંથી શીખવાનું બી કઈ એટલું મળ્યું નહીં. મેં 3 વર્ષની 4 વર્ષમાં ખાલી 3 ડાન્સ શીખ્યા છે. ને એ 3 ડાન્સમાંથી 2 ડાન્સ મેં ઓલ ગુજરાતમાં ટોપ 10 માં હતો. પછી ધીમે ધીમે ખબર પડી કે આ લોકો એટલો મારો યુઝ કરે છે, ટાઈમ પાસ જ થાય છે અહીંયા, ટાઈમ પાસ જ થાય છે. પછી એક ટાઈમ આવ્યો ને પૈસાની અર્નિંગ્સની જરૂર હતી કે ભાઈ હવે મને પૈસા કમાવા પડે કંઈ બી કરીને. ઘરવાળા બી કે મને ડાયમંડમાં મૂકવાના હતા, પપ્પા ડાયમંડમાં છે એટલે મને ડાયમંડમાં મૂકવાના હતા. ઘઈસો બહુ હા ઘઈસો, એટલો ઘઈસો એવી રીતે આમાં અહીંયા બી બધા ઘસાયા જ છે. મેં બી બહુ હા. ઘસાયો છું, પણ હીરો ત્યારે જ ચમકે જ્યારે એ સૌથી વધારે ઘસાય. વધારે ઘસાય. તો હવે એ ટાઈમે તો એવું થતું હતું ને કે ભાઈ એ માણસ ફોન કરે મને કે ભાઈ ગાડી લઈને આવ, તરત જ ભાઈ તારા તો 40 રૂપિયા 50 રૂપિયા બહુ મોટી વાત કહેવાય. દઈભાઈ ગાડી હતી? મારી પાસે સીડી 100 હતી ને, પેલી બુટ બહુ જૂની પપ્પાની ગાડી હતી, સીડી 100 એ મારી પાસે હતી. ને એ સૌથી ઓછું પેટ્રોલ ખાય. તો એ ગાડી લઈને એની અંદર 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવું બી એ ટાઈમે ગજવા પૈસા જ નહીં. પપ્પા 20 રૂપિયા જ આવે, કેમ કે ખબર આ 12th માં આવી રીતના આમ થયેલું છે એટલે તારે તો એકદમ સ્ટ્રીક. આપણે માંગવા જઈએ તો બીજા 4-5 તાણા આપણને સાંભળવા આવે. એટલે આપણે અંદરથી ફિક્સ કે ના આપણે કહેવાનું નહીં ને પપ્પાની સામે એક બી શબ્દ બોલવાનો નહીં. પપ્પા ઓકે કે એટલે ઓકે. તો પછી થયા કર્યું ને એક ટાઈમ આવ્યો ત્યારે એ લોકોને મેં છોડી દીધા કે હા ભાઈ બસ હવે અહીંયા ડિસિઝન છે કે હવે એ લોકોને છોડી દેવા છે. હવે ત્યાર પછી મને એક ઓપોર્ચ્યુનિટી મળી એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ શીખવાડવાની. એમણે બી એ સારા લોકોએ મને સામેથી કોન્ટેક્ટ કર્યો કે તું આવી રીતે શીખવાડે છે. મારા લાઈફનું પહેલું એન્યુઅલ ફંક્શન હતું ને મેં અત્યાર સુધી કોઈ એન્યુઅલ ફંક્શન કોરિયોગ્રાફ કરેલા નહીં. એ લોકોએ મારા ડાન્સ પરથી જજ કર્યો કેમ કે તું કરી લે, કર એકવાર. હવે એક હાથે 15 થી 20 પરફોર્મન્સ કોરિયોગ્રાફ કરવાના. નાના છોકરાઓ બી હોય, સિનિયર જુનિયર વાળા ને 10મા 11મા વાળા બી હોય. હવે આપણે ત્યાં જઈએ એટલે પેલા છોકરા લોકો ધમાલ, હું બી લાગુ તો છોકરા જેવો જ એકદમ નાનો, 19 કે 20 વર્ષનો જોવા, હજુ બી 19-20 વર્ષનો હોવા. એટલે એ ટાઈમે હું સ્કૂલમાં શીખવાડતો હતો ને આપણે જે મસ્તી કરતા હતા ને તે છોકરાઓ આપણી સાથે મસ્તી કરે. એટલે તું બી કરવા લાગતો એ લોકો. ના પછી 2-3 દિવસ આમ થોડું ઇરિટેશન જેવું લાગ્યું ને મારી હાથે ઉત્સવ હતો. ઉત્સવને મેં ફર્સ્ટ એન્યુઅલ મેં કીધું ઉત્સવ જો આવી રીતના એન્યુઅલ ફંક્શન મળ્યું છે મને, આવી રીતે તું આવે મારી હાથે કે ઓકે, કેમ કે મારી પાસે ગાડી હતી નહીં. એની ગાડી લઈને આવતો, અમે લોકો ગાડી પર જતા એન્યુઅલ ફંક્શન શીખવાડવા માટે. પછી કરાયું ને એ એન્યુઅલ ફંક્શન એટલું હિટ કર્યું ને એના પછી મને 4 થી 5 એન્યુઅલ ફંક્શન મળી ગયા. એ એન્યુઅલ ફંક્શનમાં કેટલા રૂપિયા? એ ફર્સ્ટ અર્નિંગ મારી હતી 35,000. મારી લાઈફની ફર્સ્ટ અર્નિંગ હતી 35,000. ને જ્યારે ફર્સ્ટ અર્નિંગ આવી ને એટલે એમ તો મારા પપ્પા એટલે એવું તો કોઈ દિવસ જો મારે એક બી કોમ્પિટિશનમાં આવ્યા નહીં, મારું કોમ્પિટિશન જોવા માટે બી નહીં આવ્યા. ધર્મેશ સરની સામે હું પરફોર્મ કરતો હતો ટોપ 10 માં. ઓલ ગુજરાત ટોપ 10 કોમ્પિટિશન હતી, ઓલ ગુજરાત ટોપ 10 કોમ્પિટિશન હતી એવું હતું. તો એમાં ધર્મેશ સર જજ કરવા માટે આવેલા ત્યાં ડુમ્મસ રોડ પર. તો એમાં હું ટોપ 10 માં કન્ટેસ્ટન્ટ હતો ને એટલી બધી ટ્રેનિંગ બી નહીં લીધેલી ને એટલું પ્રોપરલી મને શીખવાડેલું બી નહીં. તો પણ હું એમાં ટોપ 10 માં હતો ને મારી સાથે બહુ મોટા ગ્રુપ હતા. ગ્રુપ એટલે સોલો કેટેગરી હોય, ગ્રુપ કેટેગરી હોય, ડુઇટ હોય, એમાંથી ટોપ 10 ને સિલેક્ટ કરે, એમાં હું સિલેક્ટ હતો. તો પણ હું આપવા ના ડાન્સ માટે તો કટ્ટર, ડાન્સને જોવાનું જ નહીં. હા એ આમ હોય જ. કેમ કે અમે જૈન છીએ એટલે થોડું ઘણું આમ પેલું આમ એ કરે. બધામાં જ હોય ભાઈ તો વસ્તુ બધામાં. ના રડવા જેવું નહીં ભાઈ, વચ્ચે વાત છે ભાઈ. તો બોલ વિરલ તું. આવી રીતનું કઈ મારે હતું. શું હતું
એન્ડ ઓફ ધ ડે હું તમને એટલું સમજાવ ભાઈ, તમે કર્યા કરો, મમ્મી પપ્પા તમને સપોર્ટ મળે, કેમ કે એ લોકો આપણા ફ્યુચર નું જ વિચારે છે. એ લોકોને આ કંઈક લોકો બતાવવું અટવાઈ પડે, જાય. એ લોકોને કંઈક બતાવવું પડે તો સપોર્ટ કરે, હા. બાકી એમને હવે અર્નિંગ્સ આવતી થાય ને ત્યારથી મમ્મી ડેડી ખુશ કે હા ભાઈ મારો છોકરો કંઈક કરે છે. ધીમે પછી આપણને કોઈ મહિલું ને બધા હા વિરલભાઈ, તો તમે શું કર્યું? શું કર્યું? હમણાંની થોડો એનો લહેજો બદલાઈ ગયો છે વિરલભાઈ. કર્યું તમે? શું કર્યું છે? એ તો 12th ફેલ થયા પછી 4-5 દિવસ તો અમે રોજ રાત્રે એમ ઘરે વહેલો આવી જતો હતો. બાકી પહેલા સવારે 7 વાગે નીકળતો હતો, રાતના 10 વાગે ઘરે જતા હતા. બોલ બેટ રમવાનો એટલો કીડો હતો. પછી મેં જીમ ચાલુ કર્યું, વર્કઆઉટ ને બધું કસરત ચાલુ કરી. તો પછી એક દિવસે મારો ભાઈ આવ્યો સંજયભાઈ ઘરે, એને કે શું કરે છે? અમે કઈ નહીં વર્કઆઉટ ને એમ. તો પછી ત્યાંથી એને મને દુકાન પર લીધો અડાજણ. એટલે મેં 5-1 વર્ષ ત્યાં દુકાનના આવ્યા, એ દુકાનમાંથી અમે જીમ કર્યું. એ જીમમાં જરા લોસ થયું, પછી પાછી દુકાન બંધ કરી. હજુ બી એ જ લાઈનમાં ભાઈ મેં જીમમાં ટ્રેનર ને એ બધું કર્યું, પછી પોતાનું ફ્રીલેન્સિંગ ફ્રીલાન્સિંગ ચાલુ કર્યું. પછી આપણે શું કહેવાય, હમણાં પાછી રિસન્ટલી પાછી એમાં જ એ લાઈનમાં આવ્યો છું, દુકાન કર્યું પછી પાછી. શોપ છે હમણાં. હમણાં ચાલે છે ધીમે ધીમે ભગવાનની મહેરબાની. એટલે કરતા રહેવું જોઈએ. એ એક જ લાઈન પકડી રાખી છે, બીજામાં એને ઇન્ટરેસ્ટ આવતો નહીં. લેવા જેવો જ નહીં ભાઈ, એવું બીજું કઈ બન્યું જ નથી મારા માટે એવું લાગે. બીજું કોઈ બહેનું હોય કે નહીં? કોઈ તો બહેની છે, હા, એ બહેની હશે. હશે છે તો એના આવ્યા પછી કઈ થશે? હશે. પછી બધા હશે. બે એક એવું કહે ને કે લક્ષ્મી ઘરમાંથી જાય ને લક્ષ્મી આવે તો એવું કઈ ફરક છે, પડે. ફરક પડે. હોય. હોય. હા, તો હવે મારી વાત કરું. હું સવાલમાં હતો. હા? બસ આ રીતે. 12મા પછી લાઈન કેવી રીતે પકડાય? Fashion designing. તો 12મા પછી જો એવું હતું કે મારા ડ્રોઈંગનો બહુ શોખ હતો. મેં મારા ફ્રી ટાઈમમાં બી બહુ બધા મેં અપલોડ કરેલા જૂના નીચે જાઓ ને તો મેં બધા સ્કેચ બનાવેલા છે. તો મેં સ્કેચ બનાવતા રહેતો એમ કોઈ બી સેલિબ્રિટીના. તો એવો શોખ હતો અને એવામાં મારી પપ્પાના બેસ્ટ ફ્રેન્ડની છોકરી એ ફેશન ડિઝાઇનિંગ કરતી. તો મને આવી ડ્રોઈંગ જોઈ હતી કે ડ્રોઈંગ તો સારું કરે છે. એના પરથી પપ્પાને કાનમાં ગયા એવું ફેશન ડિઝાઇનિંગ જેવું કંઈક. મેં કીધું એમાં શું આવે, આપણને ખબર નહીં. બહુ લોકોને ખબર જ નહીં હોય, લાઈનું છે પણ લીગલી. તો ફેશન ડિઝાઇનિંગ એમ કે આ તું ડ્રોઈંગ તો સારું કરે પપ્પા. મેં કીધું હા ડ્રોઈંગ તો સારું કરે. મેં કીધું તો કરાય. મેં કીધું પેલું ફેશન ડિઝાઇનિંગ કરાય. એમાં શું આવે, એક ડ્રેસ ને એ બધાનું ડિઝાઇનનું મને એવું હતું કે ડ્રોઈંગને લગતું જ કઈ આવે. તો બસ તો લઈ લીધું એડમિશન. પપ્પા એની ફી તો ભાઈ બહુ વધારે હોય. તો બી પપ્પાએ ના નહીં પાડી, ચાલ તારે કરવું છે. મેં કીધું મારે ભણવું નહીં. 12મા પહેલા ચોપડા વાંચવાનું ભાઈ, વાંચીને એક્ઝામ આપવાની ને એ બધું નહીં. આપણી એક્ઝામ આપણી પરીક્ષા કોઈ બીજાને આપવાની એવું કામ કરવાનું. એટલે આપણે ચાલુ કર્યું ફેશન ડિઝાઇનિંગ ને અહીંયાની સુરતની મોસ્ટ હેવીમાં હેવી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આપણે પ્રમોશન કામ કરીએ. પ્રમોશન નહીં તો મેં એનું બધું માઇનસ બી કરા ને. તો INFD ઇન્ટરનેશનલ ફેશન ઇન્સ્ટિટ્યૂટ એવું કઈ નામ છે. તો એમાં મેં એડમિશન લીધું 25,000 રૂપિયા ભરીને સ્ટાર્ટિંગ ખાલી. બાકી એની 90,000 રૂપિયા ફી હતી આખા વર્ષ. તો 25,000 ભરીને ચાલુ કર્યું. અંદર તો એ લોકો કઈ ખબર જ નહીં પડે શું ચાલે છે. બધું ફેશન ડિઝાઇનિંગ હોય તો મને કે એને લગતું કઈ ચિતૈરા નહીં. બહુ બધા એની અંદર સબ્જેક્ટ આવે. એટલે કોલેજની અંદર તો પેલો હવા વાતાવરણ કેવું હતું? હા, મેન એના પર પહેલા આવી છે. ચાલો, તો કોલેજમાં મેં એન્ટર થયો પહેલા તો हाँ यहाँ कदम कदम पर लाखो हसीना એવું વાતાવરણ કે ફેશન ડિઝાઇનિંગ છોકરી એવો જ 95% છોકરીઓ કરતી. છોકરાઓ બી કરે નો ડાઉટ, પણ બહુ ટેલેન્ટ છે ભાઈ, લાઈન એવી છે. તો એ બધી હસીનાઓ જ, પણ આપણો ત્યારે એવો purpose જ નહીં આપણો. પર્પસ જ નહીં. છોકરી એટલે વાત જ નહીં કરવાની એમ. ચલ કોણ જેમ ભાવ બી નહીં આપણામાં જ કામ કરવાનું એવું. એટલે સ્કૂલમાં બી મેં 11મા સુધી કોઈ છોકરી હતા એક હલ્લો બી નહીં કર્યું. કસમ દે જુઠ્ઠી વાત નહીં. તો એવી રીતે આપણે તો ચાલ્યા કર્યું. આપણે દોસ્તીમાંથી ઊંચા આવે તો બીજામાંથી. હા, તો એટલે છોકરી કરતા દોસ્તી હારી. In short. હારી જ છે. હા એવું તો કહે કે તમે અલગ ન કરે કહો છો. हाँ એવું છે. एक लड़का और एक लड़की दोस्त हो सकते हैं ऐसा? नहीं। अभी तो नहीं हो सकते. नहीं हो सकते, अभी तो नहीं हो सकते. पहले हो सकते थे, अभी नहीं हो सकते. पहले हो सकते थे भाई. अभी हो सकते हैं. अभी हो सकते हैं. अभी भी हो सकते हैं. क्यों? अभी खाली मतलब वाला होता है. नहीं, तो बात की बात है अभी क्या हो बेस्ट फ्रेंड ये सब ભાઈ ગુજરાતીમાં. હા ગુજરાતી. बहुत આ બધા ટોપિક પર બી આપણે નેક્સ્ટ બધા એમાં આવશું. તો મેં અંદર ચાલુ કર્યું તો 2 જ મહિનામાં મને ખબર પડી કે આ લાઈન મારા કામની નહીં. 2 જ મહિનામાં
પણ મેં એમ કીધું ચાલ થોડો ટાઈમ તો 6 મહિના થયા પછી મેં ઘરે એકવાર કીધું કે મારે આ નહીં કરવું એક તો આ મોટું પ્રેશર છે બધા બહુ લોકોને એવો ભૂલમાં લાઈન લેવાઈ ગઈ ને પૈસા કેટલા ભરાઈ ગયા 50,000 રૂપિયા ભરાઈ ગયા ગયેલા ને એ ટાઈમ પર બહુ કેવું તો મેં કીધું કે મારા ઘરે કીધું કે યાર મને આ નહીં કરવું તો પપ્પાને કઈ પ્રોબ્લેમ હતી એને એમ હતા એકવાર માટે રેડી કે ચાલ નહીં કરવું હોય તો મમ્મીને એમ કે એડમિશન લીધું છે તો હવે એ પતાવવાનું હોય હવે એવું થોડી હોય કઈ પતાવવાનું હોય એ કઈ પતાવવાનું નહીં હોય એમાં પછી થઈ જતી એકવાર માથે પડ્યું ડર પણ મારો ભાઈ આવ્યો મારો ભાઈ બી આવો સ્ટ્રીક જ હતો અતુલભાઈ જેવો પહેલા અતુલ એના પપ્પાનું નામ છે અતુલભાઈ એટલે આવો પ્રેમથી અતુલભાઈ. તો એને કીધું કે ના કઈ કામ નહીં કર એ આખું પ્રેશર નાખી દીધું તો મેં કીધું ચાલ તો ભાઈ કરીએ 6 મહિના બગાડ્યા એની જગ્યા 3 વર્ષ બગાડ્યા 3 વર્ષ સુધી 3 વર્ષમાં કેટલા રૂપિયા કમસે કમ 4 થી 5 લાખ રૂપિયા મહિને ફી લાખ રૂપિયા હતી અને એ ચૂતિયાઓ એ ઇન્સ્ટિટ્યૂટ વાળાઓ એની બેનને એવું ને હવે તારું હોમવર્ક તમને આપેલું છે હવે એ હોમવર્ક ને એક પેપર ઉપર એ લોકોની INIFD ની પ્રોપર એક શીટ આવતી બધું હોમવર્ક એ શીટ પર જ ચિપકાવીને પ્રેઝન્ટ કરવાનું બરાબર તો એ શીટ તો એટલી વેચાય ને ફૂલ ધંધો એ શીટ વેચાય પછી INIFD ની પ્રિન્ટ કરેલી હોય તો કઈ બી વસ્તુ હોય ને આપણે સબમિશન આપવાનું તેના પર ચિપકાવવાનું અને એ જે બધા પેપર તો છૂટા આવે એને ભેગું કેવી રીતે કરીએ એની માટે એક પોર્ટફોલિયો લેવાનો બરાબર એટલે આવી બહુ બધી વસ્તુ કલર 1500 ના કલર આવતા જે ઇલાસ્ટ્રેશન આપણે કોઈ બી ગાર્મેન્ટ એમ ડ્રોઈંગ કરીએ ને તેમાંથી કલર ભરવાના 1500 2000 ના કલર આવતા અરે ઘરે કેવું કઈ રીતે 1500 નું કલર છે દિવાલ પર કલર નહીં કરાય 1500 એક તો પહેલેથી ગમતું ગમતો નહીં હોય ને 1500 ના કલર ભાઈ એટલું ડિપ્રેસ્ડ હતો ને મેં એ ટાઈમ પર કે યાર મને કરવું નહીં પૈસા આટલા વેસ્ટ જાય છે સ્કૂલમાં વોટર કલર લીધા ને સ્કૂલમાં કલર લીધા નહીં સ્કેચ પેન આવતા એ બધા કઈ લીધા નહીં ના મેં લીધા એ આવતું પછી આવી બહુ બધી વસ્તુ લેવડાવતા એટલે 1 લાખ ફી અને 1 લાખ બીજા પ્લસ કરી જ નાખવાના કેમ કે હર વર્ષે એન્યુઅલ શો થાય મારા ફેશન શો માં કોઈ થ્રુ આવેલો હોય આ તમામાંથી કોઈ નહીં આવેલા આ આવેલો છે ને મારા ભાઈ બંધો જે હતા તે આવતા અવાજના વાલા તો એ અમે સરસાના ડોમમાં બહુ હેવી મુંબઈથી મોડલો આવતી ને બધું એવું બધું થતું તેમાં બી આપણે જે ગાર્મેન્ટ બનાવે ને તે 1.5-2 લાખના ગાર્મેન્ટ બને છે આપણે હવે આપણને તો કેવી પ્રાઉડ ફિલિંગ થાય એકચ્યુઅલમાં એ કઈ પ્રાઉડ ફિલિંગ નહીં હતી જે બી ડિઝાઇનરો હોય ને એ સમજતા હતા એ ટાઈમ પર કે પેલો રેન્ટ પર પેલી બોમ્બેની મોડલ આપણું ગાર્મેન્ટ પહેરીને એમ દોડે પણ એ કોલેજ લેવલ પર થાય છે કોલેજ લેવલ પર આટલો બધો ખર્ચો કરીને તમે પ્રેશર કોના પર નાખો છો સ્ટુડન્ટ પર જ તો એ બધું ચાલતું એની અંદર તો આપણે તો એટલી પ્રાઉડ ફિલિંગ મેં ફોટા બધા પોસ્ટ કરેલા છે હા ફર્સ્ટ ફેશન શોમાં 3જો નંબર આવેલો અમે ગ્રુપમાં હતું એટલે મારો એમાં 10% ભાગ આવ્યો ચોખ્ખી વાત કેવું બસ એ જગ્યાએ કહેતી એક હોશિયાર છોકરી હતી બધામાં એવું હોય ને એક ગ્રુપમાં હોશિયાર જેવી તમને મેં છું તમારામાં એવી રીતે એમાં છોકરો છે પણ તો એના કહેવા પર બધું કરતા તો ગાર્મેન્ટ એમ આઈડિયા પહેલા અપ્રૂવ કરાવવાના કે આ ગાર્મેન્ટ બને આપણે સીધું કઈ નહીં તમે ગાર્મેન્ટ બનાવો છો જેમ કે અમે છે ને એવી થીમ હતી અમે એક થીમ બહુ ભયંકર કરેલી સુરતની બધી જે જૂની ઇમારતો છે ને જેમ કે ઘડિયાળ થઈ ગઈ આ થઈ ગઈ બધીને અમે એક પડદો આવે ને પડદો એવું મટીરિયલ લીધેલું એના પર હાથથી ડ્રોઈંગ કરેલી બધી એક બનાવેલું હતું ને એને પછી એના કપડા બનાવેલા ને આવું બધું ક્રિએટિવ કરવાનું પણ એનું હું મીનિંગ એ કઈ નહીં થાય કોઈ પહેરે નહીં ને બધું ફેંકાઈ જાય કેટલાનું બને મહેનત ની પૈસા મહેનત તો કરી લઈએ આપણે પૈસા કેટલા જાય બધા અમારા ઉઘરાવાના 10-20 હજાર કાઢવાના અને એવી રીતે બનાવવાનું વર્ષના આપણે નહીં કપડા પહેરીએ એવું બધું હતું બહુ 10,000 રૂપિયા બહુ હા એમાં ખર્ચો બહુ બધો એ ટાઈમે 10,000 રૂપિયા એટલે હા 10,000 રૂપિયા કાઢેલા ને એ બી આપણે નહીં પહેરવાના કપડા બીજાને બીજા પહેરવાના પહેરે એ તો મોડેલ પહેરે અને રનવે પર જાય ને બધું બહુ બકચોદી યાર તો મને 3 વર્ષ બગાડ્યા હવે એમાં આપણે વિસ્તાર વગર બધાને કરિયર વાઇઝ ચર્ચા કરું ને ત્યારે કરું કે બહુ લાંબુ છે અને બહુ ભરાયેલો છું અને એ કોલેજ યાર આ કોલેજ છે ને આ કોલેજ બધી જ કોલેજ એમ તો ધંધો જ કરવો હોય પણ આટલું બધું નીચે નહીં પડી જવાનું અમારા ક્લાસમાં એક બીજારો છોકરો હતો મારો દોસ્તાર આખા ક્લાસમાં અમે 2 જ છોકરા બાકી બધી છોકરી 20 છોકરીઓ હવે એ છોકરાને હવે આ લાઈન કેવી છે મગજવાળી લાઈન તમને ખબર છે તમે એડમિશન આપવા ગયેલા છો એ છોકરાને કાને ઓછું સંભળાય થોડું માઇન્ડ એનું ઓછું ચાલે થોડુંક મન બુદ્ધિ ટાઈપ બિચારો એ છોકરો એ મારી સાથે બેસે કઈ ત્યાં પેલી બોલે મેડમ કે આ એ મને પૂછે મેં એને સમજાવું પછી એ કરે ટેલેન્ટ છે એનામાં ડ્રોઈંગ ને એ બધું ડિઝાઇન એનું ક્રિએટિવ હતું પણ માણસને સમજ તો પડી જાય કોઈ આ લાઈનમાં જોબ કરવા જાય તો હું પેલો સમજાવે આટલું બધું એ તો એમ કે કંઈક આવ કર તો એ કરી નાખવું પડે ફટાફટ આવાને એડમિશન આપવાની જરૂર 4 થી 5 લાખ રૂપિયા એના જમાવવા માટે જ ને આવાને એડમિશન જ નહીં અપાય ને હવે
એના પૈસા તો તમે લેવા પણ એનું મેન્ટલી કેટલો ડિસ્ટર્બ થાય એ capable જ નહીં એ વસ્તુ કેપેબલ જ માટે. નથી એ લાઈન માટે. મને અમે સ્કૂલ પેલું કોલેજ છૂટીને અમે બેસીએ તો દરરોજ વાત કરે કે અમે આટલી ઉંમર થઈ ગઈ છે મારી. એને બોલવામાં બી પેલું ફંબલ ક્લિયર બોલી નહીં કે આટલી ઉંમર થઈ ગઈ છે મારી, ઘરેથી એમ કે તાના મારે છે, કંઈ કમાતો નહીં ને આ બધું. તો હવે કેટલું એ મેન્ટલી કેટલું હમણાં ખબર નહીં કાં છે, જાય તો હારો પણ આ લોકો આવું કરે આટલી પૈસા માટે. એટલે કોઈ બી તમે જુઓ તો ખરી એ માણસની કેપેબિલિટી જ નહીં તો એડમિશન જ નહીં આપો એને. તો આવું બધું ચાલતું. મેં કોલેજ પાસ આઉટ કર્યું પણ મારે બેન ચોર એમાં પડવું જ નહીં હતું એ લાઈનમાં. પાછું મેં કીધું કન્ની માયના ઇન્ટર્નશીપમાં નાખ્યો. જે મારી પપ્પાની છોકરીની ફ્રેન્ડ હતી ને ઇન્ટર્નશીપ જ્યાં કરતી હતી સાયબા કંપની, અહીંયાથી કડોદરા જઈએ, અહીંયાથી કડોદરા જેટલું ને એટલું કડોદરાથી એ પાછું આટલું ટુ વ્હીલ પર રોજ જવાનું રોજ આવવાનું. મેં 15 દિવસ ગયો, ખાલી 15 જ દિવસ. 2 દિવસ ગયો ને ત્યાં અંદર જાઉં, બધી મેડમ બતાવી કે આ ઇન્ટર્નશીપ માટે આવેલો છોકરો. ઇન્ટર્નશીપમાં બધાની ગાણ જ મારે. તો ત્યાં જાઓ બધા કેબિનમાં જવાનું પહેલા, હેલો મેમ ગુડ મોર્નિંગ, હેલો મેમ હેલો મેમ. આપણે ડિઝાઇનર આપણે 4 લાખ ફી ભરીને ડિઝાઇનિંગનું શીખ. ત્યાં બેહી રહે, કોઈ કઈ કે નહીં, કોઈ કઈ ભાવ નહીં આપે. અંદરથી ફોન આવે, અંદર મેમનો એક ફોન ને બહાર બધા બેહેલા ને કામ કરે એને ત્યાં એક ફોન, ત્યાં ફોન આવે કે પારસ કો દો. તો મેં તો ખુશ થાવ, ઓ મારી માટે ફોન આવ્યો, હા અહીંયા આવો. અંદર એમ કે આ બધી ઘડી કરી દે, એ ઘડી કરાવે. પછી એમ કે આ આઈનિંગમાં હવે એ તો બહુ મોટી મિલ, સાયબા જે મિલ છે ને બહુ મોટી મિલ, બહુ અતિશય મોટી. તો એનું એક સેક્શન બી કાં હોય તો એને એમ કે આયરન કરાવી લાવો. એ 4 બિલ્ડિંગ ચડીને જવાનું, બધું અહીંયા નાખીને જવાનું, બધા કપડાં આયરિંગ કરાવીને લાવવાના. પછી કોઈ વાર તો ખાલી એમ બેહી રહેતો, 1 કલાક મેં બાથરૂમમાં બેહી રહેતો બોલ. કેમ કે ત્યાં અંદર બેહીને બાથરૂમમાં બેહીને મેં વિચાર્યા કરું કે હું યાર કાં આવી ગયો છું યાર, બેન છું. આખો ડિપ્રેસ રહેતો. 1 કલાક માંડ ઘડિયાળ તરફ જોયા કરતો કે કઈ રીતે આ પાસ થાય. અને 6 વાગે મેં અહીંયાથી નીકળું અહીંયાથી બહાર. એટલે એ જ કહેવાય ને કે કોઈ બી લાઈનમાં તમે એવું હોય ને તમારે ઘડિયાળ નહીં જોવી પડે તો તમે રાઈટ લાઈનમાં છો, જે અમને અહીંયા નહીં જોવી પડે. તો ત્યાંથી પછી 15 દિવસ થયા ને મેં આખો ડિપ્રેશનથી ભરાયેલો. એટલો મેં સૌથી વધારે ત્યારે ડિપ્રેસ થયો હોવા અંદર. એક દિવસ પછી મમ્મી પાસે ગયો, મમ્મીના ખોળામાં ઊંઘો. હવે ઊંઘે તો મમ્મીનો આદત છે ઓટોમેટિક એમ કરવા લાગે. માં ફાડી મેં તો રડવાનો ચાલુ, રડું એમ કે શું થયું. મેં કીધું મારે આ નહીં કરવું, મારે આ નથી છું. આખો રડીને બોલ મારે આ લાઈન છોડવી છે. મેં કીધું મારા કામની જ નહીં. અરે ધાગા કટિંગ કરાવે, પેલું જે ધાગા કાપે ને બ્લેડ થી, તો કરાવતા નહીં. પડી રહેતું ને તો પેલી છોકરીઓ જે આવે ને બધી ગામમાંથી કામ કરવા, તો એ લોકો મેં કીધું કઈ કામ નહીં તો મેં આ ધાગા કાપું. તો મેં કાપવા બેસી જતો હતો. એ તો મેં બી કરેલું છે. એ કરેલું છે પણ મેં 4 લાખ ધાગા કાઢવાની કટિંગ માટે મેં મૂકેલું. તો ડાયરેક્ટ કઈ આપો ને એમ મને લગતું કઈક થોડુંક કામ આપો, કઈક સિલેક્ટ કરવાનું આપો, કઈ કલર મેચ કરવાનું આપો. તમે તો ગાણ જ મારી લો આખી, તો આવું થોડી જાય. તો મમ્મીએ ભાઈ પપ્પાને વાત કરી. પપ્પા એમ કે શું કરવું છે. મેં કીધું મને કેમેરા લાવી. એટલે મને કીડો હતો ત્યારે, કેમેરાનો કીડો લાગી ગયેલો. મારી પાસે કયો પેલો સોનીનો એક્સપિરિયન્સ Z હતો, તો એનાથી ફોટા બહુ સારા પાડી લેતો. તો મને એમ હતું બહુ ખરાબ એડિટિંગ, એ તો બધું અલગ. આને કેટલા એડિટ કરતો, બધા લોકો મોકલતા મને એડિટ કરવા. મને કેમેરાની લાઈનમાં જવું છે, વેડિંગની કોઈ બી કેમેરા લાઈન. તો એમણે કીધું ને જેક લગાવ્યો ને મનીષ ફોટો સ્ટુડિયોમાં જ્યાં મેં ધ્રુવ ભેગા થયેલા. તો ત્યાં અમે ચાલુ કર્યું. ત્યાં અંદર એમણે કીધું કે સારું આ મોકલી આપો તમારા છોકરાને. તો ત્યાં 15 દિવસ તો ખાલી એમ જોયા કરતો. પેલો શું કરે કઈ સમજ નહીં પડે, ઘંટો બી કઈ સમજ નહીં પડે. હું જોતો હતો ઊંઘી જવાય એમ. તો જોયા જ કરતો પણ મને અંદરથી ખુશી હતી કે હા મને મજા. ભાઈ ધીરે ધીરે પીસી પર બેઠો. તો તમે માનો નહીં 3 મહિના સુધી મેં પૂછ્યું બી નહીં કે મને હું સેલેરી આપો, કે મેં પ્રોપર આખા વેડિંગના ડેટા એડિટ કરતો થઈ ગયેલો. તો બી મેં નહીં પૂછેલું. એ પછી આ ધ્રુવ આવેલો અને ધ્રુવ 1 મહિનામાં એને પૈસાની વાત કરી નાખી. મેં કીધું માં ફાડી મેં તો હજુ કરી નહીં, આ તો હમણાં આવ્યો. આના પછી એને ખબર છે એટલે એને જરૂર હતી, તને જરૂર નહીં હતી. મને જરૂર નથી પણ મેં ખુશ હતો કે હું બી એ લાઈનમાં બહુ અટવાય ના આવે. હા એ બી બહુ ગોલ ફરીને આવે. તો ધ્રુવે પૈસાની વાત કરી નાખી. મેં કીધું હવે મારે તો કરવી જોઈએ, આ તો 1 મહિના થયા, મેં તો 3 મહિના થયા. તો એને સેલેરી કીધેલી 8,000. ના ભાઈ એટલી બધી ગઈ 5,000 કીધેલી. મેં વાત કરવા ગયો મને 10,000 કીધેલી, પણ 1 કલાક વધારે આના કરતા. સવારે 10 થી સાંજે 7 વાગ્યા. તો એમાં પાછો મેં ડિપ્રેસ છું. મેં કીધું યાર 1 કલાક 8 વાગ્યા સુધી. મેં કીધું ના. તો એ પછી ટાઈમ પાછળ ખેંચવા માટે કેટલા ધક્કા ખાધા કે ના રવા દો નહીં, 7 વાગ્યા સુધી રવા દો નહીં, 7 વાગ્યા સુધી આવા. તેમ ભાઈ ત્યાંથી ચાલુ થયું 10,000 સેલેરીમાં. 1 વર્ષ બહુ ગઈસો ત્યાં બી, બહુ ગઈસો એટલે અતિશય ગઈસો છે.
આ બધું લાઇટ પકડવાનું આ તે બધું કામ પણ મજા આવતી હતી યાર એ તો અંદરથી ખુશી થતી હતી કેમ કે એ લાઈનમાં આપણે આવવું હતું પછી ત્યાંથી કરતા કરતા યુટ્યુબ ક્યારે આવ્યું ને ઓ ભાઈ કાંથી હું થયું બધું અલગ કોઈ લેવલ જ નહીં એમ કરીને આપણે આ લાઈનમાં આવ્યા મારી વારી તો ભાઈ 12મા પછી મેં પહેલા તો ફેલ થયેલા એટલે એક વર્ષ તો કાઢવાનું ને એક વર્ષ થોડી 6 મહિના 3 મહિના સોરી એક્ઝામ આપી એક જ મહિનો હે ને એકમાં એક ફેલ થઈ ગયો અમને નહીં ખબર એકચ્યુઅલી માં અમે ફેલ નહીં થયા ને એક જ મહિનો હા એવું કઈ હતું એક્ઝામ આપી પાસ થઈ ગયો પ્રેક્ટિકલમાં હવે કરવાનું ઘરવાળા તો બોલતા નહીં હતા કેમ કે ફેલ થઈ ગયેલા એટલે ભાઈ મોડું એટલે મમ્મી તો બોલતા જ નહીં હતા એકદમ એમ ગુસ્સામાં જ કે હું ફેલ કઈ રીતે થઈ ગયા એમ ચાલુ છે સિન્સિયરિટી બતાવવાની થઈ ગયો હું છે પાસ થઈ ગયો તો પૈટું અને પછી નોર્મલી હતો હવે રહેવાનું જ ના બરાબર તો પછી મારા બહુ સ્ટ્રિક્ટ છે પહેલેથી પછી મારા ઘરના છોકરાને બગડે હા ને પછી ખુલ્લા રાખવાના છૂટછાટ જોઈ લેજો છૂટછાટ બોલી લો તમે લોકો ચલો છોકરાઓને જેમ બને ને એમ ખુલ્લા રહેવાનું અત્યારની જમાનામાં ખુલ્લા રવાડી તો બહુ ખુલ્લા થઈ જાય હા ઉર્વિલ જ જોઈ લો ચાલુ કર્યું જ છે ને યાર અને પહેલી વાત બી કરી બોલ ચાલ તો મને છે ને મારા આંટી કીધું કે હવે હું કરવું એમ કોલેજ કરવું છે મેં કીધું હા કોલેજ તો કરવું જ છે હું કોલેજમાં કરે હું આપણે તો કંઈ ખબર જ નહીં પડતી હતી ત્યાં તો આંટીએ તો ડાયરેક્ટ એમ કીધું કે તું BCA કરી લે BCA મેં કહ્યું BCA હું આવ્યું બીકોમ સાંભળેલું BCA હું આવ્યું ત્યાં તો પહેલી વાર સાંભળેલું BCA પછી મેં જોયું 2-3 જગ્યાએ એમ ઇન્ક્વાયરી કરી કે BCA પેલું કોમ્પ્યુટર વાળું આનો એવું જ છે મને કશું કરવાનું હોય ને તો ઇન્ક્વાયરી પહેલા કરે એટલે એ સારું છે વખતું એડમિનિસ્ટ્રેશન તો મેં કીધું આ તો એની લેંગ્વેજ પાછી બધી અલગ જાવા .NET C++ કીધું હવે આ બધું શું છે એમ ને એમાં પાછું કોડિંગ કરવાનું કીધું આવું બધું તો ક્યારે શીખી રહ્યું તો આંટી કે તું લઈ લે BCA એમ કે થઈ જાય કે ધ્યાન આપવું પડે થઈ જાય તો મેં બીકોમ જ કર્યા કરતો તો મમ્મી કે BCA કરી લે એમ કે આંટી બી કહી છે કાકા બી કહી છે BCA કરી લે એ બધું બહુ ચાલ્યું બહુ મોટી મગજમારી પોતાના ડિસિઝન તો લેવા જ જોઈએ આ લઈ લે ભાઈ છોકરાઓને પૂછો કે શું કરવું છે અને એને નહીં ખબર હોય ને તમને નહીં ખબર પડતી ને મેં પોતે આ લાઈનમાં તો કોઈ બીજી લાઈન લેવાઈ ગયેલી ભૂલથી આવું બધા બહુ હાથે થાય એ લેવાઈ જાય લાઈન પછી કઈ આવડે જ નહીં. હા, તમે- એટલે એના માટે પૈસા વેસ્ટ થાય એટલે બીકોમ લઈ લો બીકોમ માં ઓછી જ ફી હોય ને ઓછી જ ફી હોય 5-6 હજાર રૂપિયા ફી હોય પણ આજના છોકરાઓ છે ને બહુ બધા ડિપ્રેસ થાય છે તમને ખબર નહીં વસ્તુ બસ આ ભણવાના લીધે ડિપ્રેસ થાય છે કે ઘરવાળા બધા પ્રેશર કરે કે આ કરો બટ એક્ઝેક્ટલી છોકરાએ શું કરવું છે એ તમને બી નહીં ખબર તો એને પૂછો એને વાત પહેલા તો કરો. ટાઈમ આપો એ છોકરાને બી નહીં ખબર હોય કે 12માં પછી મેં શું કરું તો એની માટે બીકોમ કરી લો એમ બી બીકોમ માં કોણ ભણે છે બીકોમ માં બધા એન્જોય જ કરતા હોય. બોન્ડિંગ બનાવો છો મેઇન જે છોકરાઓની સાથે બોન્ડિંગ બનાવો તો વસ્તુ જ અલગ આમ કઈ નહીં આઉટપુટ જ આપણે અલગ અલગ સેશન રાખશું એનું હાજી તો બીકોમ લઈ લો અને એમાં ઓછી જ ફી આવે તો એટલામાં હવે બીકોમ કરતા કરતા જ તમને ખબર પડી જાય કે તમારી અંદર શું ટેલેન્ટ છે કે એમાં હું જવું કરવું છે. જોઈએ એમ એ તમારે રીતે. હવે આગળ બીકોમ જ લેવું નહીં ભાઈ બીકોમ વાળા જ બધા હમણાં આગળ મારું છે. હતું. એવું કઈ જરૂરી નથી બહુ ફાસ્ટ તમને નહીં સમજ પડતી હોય તો 4 લાઈન નું પૂછો ભાઈ તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ છોકરા પાસે કરાવો એને 4 લાઈન બતાવો તો ખરી જ. અને ભાઈ લાઈન લેવાઈ ગઈ હોય ને પછી એને ચેન્જ કરવા માટે ડરો નહીં એ તમે થોડા ટાઈમ બીસો પણ એ તમારે આખી જિંદગી ભોગવવું પડે એટલે હિંમત કરીને કહી દો કે ભાઈ હવે મારાથી આ નહીં થતું મારે ચેન્જ કરવું એકવાર હિંમત ભરીને આમ પગલું ઉઠાવી લો એમ કલાક બોલેલો રાખતે બી આઈડી માં બોલો થઈ ગયું તમારું અમે બોલું બોલો ફટાફટ જલ્દી તો મેં BCA માં ફોર્મ તો ભરી દીધું કોલેજ આવી સાબરગામ કોલેજ પહેલા DRB આવેલી પણ એ દૂર પડતી હતી હા. ને આવી પછી સાબરગામ મેં કીધું આ નજીક પડે છે એ જ લેવાય નજીક જ TRB લેવાય માં તો- જતો તો અત્યારે જનઝી હતો પણ ઝેન્ઝી હારું થયું એક વાર નો નહીં ગયો બરાબર આવો છે ઘસાયેલો મહેનત કરેલો માણસ હા. નહીં હતો. અને ભાઈ પહેલા ના, ભાઈ એવું નથી DRP વાળા હોય બધા પહેલી જ સેમની ફી 18,000 રૂપિયા હવે લાવવાની ક્યાંથી તારો ભાઈ ત્યારે ડીજે ચલાવતો હતો આ DJ વગાડતો, બરાબર. ત્યારે મેં ડીજે વગાડતો હતો ને મેં BCA લીધેલું પેલું લગનમાં પ્રોપર પેલું છોટા આટી લઈને જે સેટઅપ લઈને જાય ને લગનનો ડીજે એ મેં જતો હતો આખું સેટઅપ બી મેં કરતો હતો આખું મેં લઈને જતો અને દુકાન બી હતી
હા. રિચાર્જ ને એની દુકાન કરેલી હતી તો એમાંથી જે પૈસા હતા એનાથી મેં ફી ભરતો હતો. પછી ફર્સ્ટ સેમમાં એડમિશન લીધું તો ફર્સ્ટ સેમમાં જ એક્ઝામ આપી ને રિઝલ્ટ 3 સેમમાં કેટી. કેમ કે ધ્યાન જ નહીં આપેલું, નવું નવું હતું, બધા બંક મારે, બધા બહાર જાય ફરે ઘરે, એવું કોલેજમાં તો બધા ફરતા હતા. ત્રણ સેમમાં કેટી આવી, પાછું ટેન્શન આવી ગયું. મેં કીધું હવે કરવાનું, તો મેં કીધું આટલા રૂપિયા ભરું છું, આટલી ગધા મજૂરી રાતના જાઉં છું, ડીજે વગાડું છું, સ્પીકર ઉચકું છું ને આ બધું કરું છું, તો મેં કીધું આટલા પૈસા મેં વેસ્ટ કરું છું ને. પ્રોપર તમે- ડીજે વગાડતા સ્પીકર તો આ પૂછને આખું મારી દુકાન હતી. મિક્સર હાથે proper. ડીજે નાયક ડીજે નાયક ના બધું. ડીજે નાયક હતું. એટલે એક જણ સાથે પાર્ટનરશિપમાં હતું તો એનું નામ હા. એણે રાખેલું નાયક. એ ભાઈ બધા પૈસા ખર્ચેલા. અર્નિંગ થયેલી તો કે પૈસા તો આ એટલે તો એ તો કોલેજની ફી એમાંથી ભરતો હતો ભાઈ. પછી સેકન્ડ સેમ પાસ કર્યું, એમાં એક બી કેટી નહીં આવી, પેલી ક્લિયર કરી નાખી પહેલી ફર્સ્ટની 3 પછી ધ્યાન આપ્યું. પછી જેવો મેં ચોથા સેમમાં આવ્યો, પાંચમા સેમમાં આવ્યો ને ટીવાયમાં, તો ત્યારે મેં સરને વાત કરી. મેં કીધું સર મને પૈસાની જરૂર છે ને ડીજેનું ત્યારે એટલું બધું ચાલતું બી નહીં હતું કેમ કે બધા કોમ્પિટિશનમાં આવી ગયેલા હતા. તો મેં સરને વાત કરી. સર મેં કીધું મને એમ કોઈ કંપનીમાં તમને ઓળખતું હોય તો એ સરની ઓળખાણ હતી ને ઓળખતા બી હતા, એમને ખબર હતી કે આવી રીતનું છે એમ. તો હમણાં મને છે ને એક હાર્ડ એન્ડ સોફ્ટ કંપની છે, હજુ બી એમાં જ છું. એ જે ટ્રિનિટી ઓરિયન્ટ કાં હતી, વિજયાલક્ષ્મી હોલની બાજુમાં વેસુ. ત્યાં મને ખાલી શીખવા, એટલે પહેલાં સ્ટાર્ટઅપ તો એ લોકો બધું શીખવાડે, જોવું પડે પહેલાં. તો એમ કે ત્યાં સુધી જવું પડે. મેં સાબરગામ કોલેજ પતાવીને 10:30 વાગે ત્યાં જ હતો વેસુ, વિજયાલક્ષ્મી હોલની બાજુમાં. તમે રાતના એટલે? હે અરે 10:30 વાગે રાતે સવારે 7 વાગ્યાની કોલેજ જતો, અચ્છા 7 થી 10 7 થી 10 કોલેજ પતાવીને 10:30 વાગે નીકળતો, 11:30 વાગે ત્યાં વેસુ પહોંચતો મેં ત્યાં ઓફિસે. તો ત્યાં 3 મહિના મને એમ ફ્રીમાં બધું શીખવાડ્યું. પછી મારી 5,000 રૂપિયા સેલેરી ગઈ હતી ત્યાં, કે 3 મહિના તો તારે એમ જ કરવું પડે. પછી 5,000 ગઈ હતી. પછી 5 મહિના મેં ખાલી 5 જ મહિના 5,000માં કામ કર્યું. પછી ડાયરેક્ટ મારી રીતે 25,000 રૂપિયા ડાયરેક્ટ 25,000. કેમ કે કામ એ લોકો કામ જોઈને પેલા એ કરતા. તો મેં ત્યારે બી સરને કીધેલું હતું કે આટલા ટાઈમ થઈ ગયા મને, એટલે ત્યારે મેં કેટલા 1.5 વર્ષ જેવું કાઢી નાખેલું એ જ કંપનીમાં. તો મેં કીધું સર મને હવે સેલેરી તો ને કાથી જાઉં ભાઈ, ને ત્યારે મારી પાસે ગાડી બી નહીં હતી. મેં BRTS-માં જ હતો, બસમાં ત્યાંથી છે. ને મારા એક ફ્રેન્ડ હતા મયુર અને ગણેશ, એ બંને મને કોલ, એટલે ગાડી કોઈ વાર એ લોકો નહીં આપી દેતા કે ભાઈ તને લેટ થયું તું ગાડી લઈને જા, એ લોકો બહુ હેલ્પ કરતા. તો પછી એ લોકોને બી મેં લગાવેલા ને એ લોકો બી સેટ થઈ ગયા મારી સાથે તાને તા. ભાઈ અમે એક જ ગાડી પર ત્યાં જતા. એટલે મેં ગાડી માટે એ લોકોને સેટ કર્યા છે. ના એમ નહીં, એટલે એ લોકોને બી હોય ને ભાઈ કે કંપનીમાં તું લાગી ગયો તો અમે કેમ નહીં લાગ્યા. સરને વાત કરી, મેં કીધું સર આ બી છે અમારી આદત છે, અમે આદત જવું ને આવું એમ. તો એમને બી બોલાવી લીધા, એ લોકો બી એમ 3 મહિના જેવું કામ કર્યું. પછી એ લોકોને બી ચાલુ થઈ ગયા 5,000-5,000. પછી જેમ લોકોના કામ પર, એટલે કામ જેવું આપે તેવું પછી સેલેરી બી આપે. પછી એવી રીતે ચાલ્યું. પછી ઘર લીધું ડિંડોલી વાળું, પેલું વેચીને. એટલે હપ્તા ચાલુ હતા ત્યારે ઘરના બી, એ બી ચાલુ. ને પપ્પાને બી હમણાં બંધ કરાવી નાખ્યું છે. એટલે બધું એ રીતે હવે હવે તો સેટ છે. હવે લગન કરવાની બાકી છે, જે આ વર્ષમાં લાલુના થઈ જશે એવી આશા. ને જે થઈ જાય. જેની હાથે જે ઈચ્છા છે એની હાથે થાય તો હારું. વધારે હારું એમ. જોઈએ ભગવાનનું સમય સંજોગ. તો આવું બધું હતું. આજે અમે બહુ બધું serious journey પર ચાલ્યા ગયા. પહેલા આમ આખું અક્ષો દિવાળી journey પર ભણ્યા કરો. જે થવાનું હોય ને તે થઈ જાય, નસીબમાં લખાયેલું કોઈ ને ભાઈ પણ ભાઈ નસીબના ભરોસે બી નહીં ચાલતા રહેતા. કંઈક પ્લાન હોવો જોઈએ. તાકાત રાખવાની ભાઈ. ભાઈ પણ એક વાત તમે લોકો જે બોલ્યા ને કે કોઈના કહેવા પર કંઈ કરવાનું નહીં, પણ મેં મારા કાકા લોકોના પર કહેવા પર કર્યું ને તો મેં સક્સેસ થઈ ગયો. કાકા એટલે કંઈક ચા ચાને ભાઈ બધું તેલ લગાવવાનું. એવું નહીં કોઈ હા બધાનું અલગ અલગ.
પણ તમે લાઈને જુઓ સમજો પછી જાઓ એમ. જલસા કરો એની માને. એટલે ટેન્શન નહીં લેજો ભાઈ, રિઝલ્ટ આવે નહીં. હા, અહીંયાથી કોઈને 60% ની ઉપર ગયા નહીં તો બી વ્યવસ્થિત ને કમાઈ જાય. રિઝલ્ટ ભાઈ કોણ માંગવાનું છે? કોણ માંગો? આ તમને કંપનીમાં જોબ કરવી છે તો તમને રિઝલ્ટની જરૂર છે. ધંધો કરવો છે તમને રિઝલ્ટની જરૂર નથી ભાઈ. એટલે બહુ લોડ નહીં લો. પોતાની એ ધંધો કરવાનો પોતાની મેચ્યોરિટી અને તમે જ્યાં પ્રેઝન્ટ થાઓ છો એના માટે ભણવું બહુ જરૂરી છે. એટલે ભણવાનું તો જોઈએ. ગ્રેજ્યુએટ તો એકચ્યુઅલી ગ્રેજ્યુએટ તો કરવું જ જોઈએ. જેને કારણે તમને જે થોડી બોલવામાં જે maturity. કોન્ફિડન્સ આવે તે અલગ લેવલમાં આવે. હા, ને બીજું બી છે કંકોત્રીમાં લખાય ને. કે ઉર્વિલ શાહ બીકોમ ચિરંજીવી કુમાર ઉર્વિલ શાહ બીકોમ પ્લસ આટલું પાસ. ભાઈ ડાન્સમાં બી ડિપ્લોમા કર્યું છે મેં. ડાન્સ તો નહીં લખાય પણ અંદર. ડાન્સ એવું છે ભાઈ, ટેલેન્ટ વાળી જે લાઈન હોય ને એને બહુ રિસ્પેક્ટ નહીં મળે, પણ પૈસા આપણે ભાઈ કમાઈએ ને એટલે બધું રિસ્પેક્ટ મળે. ચિરંજીવી ઉર્વિલ ડોક્ટર, પેલા પ્રાણીનો ડોક્ટર. ભાઈ તો આવું છે. જો જિંદગીને મજા કરો જિંદગીમાં ભાઈ, ને બહુ લોડ નહીં લો. બહુ લોડ નહીં બહુ લેવાનો. લોડ નહીં લો. અત્યારના છોકરા ભાઈ આ બધું રિઝલ્ટ બહુ લોડ લે છે ભાઈ. જે થવાનું હોય છે થાય. ખબર નહીં ભાઈ, તો આપણા ટાઈમ પર અત્યારના છોકરા લોડ લેતા, હમણાં તો ચીલ જ ચાલે છે. એકલો ચીલ. જેન્સી પબ્લિક છે બધી. બહુ ચીલ. સિચ્યુએશન ના બધું બહુ નવું નવું આવેલું છે. ભાઈ બધા તો પેલા વેસુમાં તો પેલા એમ સોક્સ, મોટા મોટા સોક્સ પહેરના ખાલી ફૂટબોલ રમવા વાળા જ દેખાય છે. પોયરા બધા પોયરા બસ તો ભાઈ ઈ જ છે ભાઈ, મજા એ કરવાની. લોકોને ખબર છે કે સ્પોર્ટ્સ કોટામાં ઘણી વધવા એટલે આ topic પર આ ટોપિક પર પણ આવશું. પહેલા આવું જ છે. હા, આજનો આ મેઇન રિઝલ્ટ અને બધી જર્ની પર આપણે વાતચીત કરી કે આઈ હોપ કે તમને બહુ બધી હેલ્પ થશે આમાં અને મજા પણ આવી હોય. તો અમે મજા પણ કરાવી હોય, બહુ નેચરલ હતું. નમારા- ટોપિક આવશે જેને કારણે તમારે હજુ મજા આવશે. તમને હજુ મજા આવશે તો ધીરે ધીરે આ પહેલો છે. હજી પોલ ખુલશે બધાની ધીમે ધીમે. અને સ્કૂલના એક મિનિટ હા, વાત છે. સ્કૂલના રિઝલ્ટ પરથી તમારી લાઈફ જજ નથી થતી. તમારી લાઈફના રિઝલ્ટ પરથી તમારી લાઈફ જજ થાય. પણ એની માટે સ્કૂલ તો ભણવું જ પડે છે. એવું પણ કેવી ડીપ વાત કરે છે. હા, છોકરો મોટો થાય છે. એડવોકેટ બનવાનો જજ. હવે મેં હું કામ LLB છે એડવોકેટ બનને પતી ગયું. હા, કેસ તો લડાઈ ગયો એનો. તો એટલે બધું ચાલે છે ભાઈ. અમારી લાઈફમાં બહુ બધી એવી સિચ્યુએશન, જેમ કે આનું એવી રીતે આનું જો. બહુ બધા એવા પોઈન્ટ છે, પણ અમે એને મસ્તીમાં જ લેવાનું, એક કોઈને મિનિટ, સિરિયસ અમારા અમે આટલા લોકો છીએ ને ભાઈ, કોઈ દિવસ અમે એવું સિરિયસ ટોપિક કે ભાઈ આમ થઈ ગયું ભાઈ મસ્તી જ કરતા હોઈએ ભાઈ. મજાક ઉડાવવાનું. બધાને ટેન્શન છે. મને છે, આને બી બહુ બધું ટેન્શન છે, આને બી છે, આને બી છે, આને બી છે, પણ મસ્તી જ કરતા હોઈએ. અમે ઉર્વિલને એના જે કંઈ પણ થયું એ ટોપિકને લઈને અમે મજાક જ ઉડાવતા હોઈએ. હા હવે એ ટોપિક એ પોઈન્ટને આપણે મજાકમાં લેવા લાગી છે ને તો એ પોઈન્ટ બહુ નાનો થઈ જાય આપણે હા. એટલે એવી રીતે લેવા. તો આ રીતે આપણે આજનો એપિસોડને એન્ડ કરીએ. આઈ હોપ કે તમને બહુ મજા આવી હશે. પણ નેક્સ્ટ એપિસોડનો ટોપિક એ લોકો આપશે. હા. એ લોકો આપશે. પણ મેં હમણાં આપી દઉં એક ટોપિક Okay. મારા પણ એ લોકો આને આપવાને ને. ના ના ભરે એનું First જ relation. ભાઈનું બને. First love. નેક્સ્ટ એપિસોડનો ટોપિક છે પહેલો પ્રેમ. તો બધા નેક્સ્ટ એપિસોડમાં પોતપોતાનો પહેલો જે પ્રેમ હોય ને, પહેલો એકદમ પહેલો હવે યાદ એકદમ કર્યો પહેલો. ને. એકદમ પહેલો બાઈક વાળો ને. તો બાઈકની સાયકલ પર भाई बहुत कुछ आपको બહુ समझने મજા को- આવશે. हाँ सॉरी भाई તમને બહુ બધું જાણવાનું મળશે. ખતરનાક વસ્તુ. અને ભાઈ બધું રો જ રહેશે અહીંયા. અમે કોઈ એનાથી ગભરાતા નથી ને એવી અમે રીતે. જે આવા જ છીએ ભાઈ. આ વાત છે. બરાબર ને? તમને પણ અમે આવા જ ગમીએ છીએ. અગર અમે આવું પણ બોલી શકીએ છીએ કે અમારો પહેલો પ્રેમ હતો. આવો હતો પણ એની બેનને એવું નથી પણ બોલ્યું. એવું અરે નહીં પણ બોલું યાર. આપણે બી એ લોકો જેવા જ છીએ. હા. તો ચાલો હવે આજનો એપિસોડ એન્ડ કરીએ. બધાને બાય બાય, ટાટા, સી યુ, ટેક કેર, મળીએ બધા. બાય.